અ, હું નૈના પટેલ અહીંયા શિક્ષક તરીકે કામ કરું છું. છેલ્લા 16 વર્ષથી કામ કરું છું અને નાના બાળકોના વિભાગમાં છું. સૌથી પહેલી શિબિર મારી 2018માં થઈ હતી. એ બી મને સતીશ સરે મોકલી હતી. ત્યારે હું ભરૂચ ગઈ હતી. ભરૂચમાં ગઈ હતી ત્યારે મને થોડું થોડું એવું તો લાગ્યું હતું કે આ કન્ટેન્ટ કામનું છે, પણ પછી અમારા લેડીઝનું શું હોય કે ઘરમાં જઈએ ને એટલે બહુ કામનું ને છોકરાઓનું ને પોતાનું એ લોકોનું બધું બહુ જવાબદારી હોય ને, એટલે એમાં પછી ગૂંથાયેલા રહીએ એટલે પછી એના પર કામ કરવાનો સમય જ ના મળે. પછી ફરી જ્યારે ગિરીશ સરને રસ વધી ગયો અને ગિરીશ સર પછી એમાં આગળ વધવા લાગ્યા, એટલે પછી એક અમારું બી અમારા શાળાના દરેક શિક્ષકનું પણ એક મેન્ટલ સ્ટેબિલિટી થઈ કે અમારે બી જીવન વિદ્યામાં કંઈક આગળ કરવું જોઈએ. લાઈક જીવન વિદ્યા પ્રત્યે એમનો જે ઓલું જે હતો ને અભિપ્રાય હતો એ બદલવા લાગ્યો. પહેલાં અહીંયા આવતા તો ઘણા ઊંઘતા બી ખરા, ઘણા ફોન પર વાતો બી કરતા અને ઘણા તો રીતસરનું પોતાનું કામ જ કરતા. પણ અત્યારે એવું જોવા મળે છે કે બધાને રસ પડવા લાગ્યો છે અને બધા એમ ચકાસવા લાગ્યા છે કે આ જે જીવન વિદ્યામાં જે કન્ટેન્ટ છે એ પોતાના જીવનથી રિલેટ કરતા થયા છે. તો એમને પણ હવે એવું લાગે છે કે અમે અહીંયા બેસીએ અને અમારા જે પ્રશ્નો છે, પોતપોતાના જે પ્રશ્નો છે એ બધાનો એમને જવાબ મળે. પછી લગભગ તો જેમ વંદનભાઈએ કીધું કે જે માનવ વ્યવહાર છે આપણા બધાનો સહજ સ્વીકૃતિવાળો છે. એટલે કે દરેકનું જે હું ઈચ્છું છું એ તમે બધા ઈચ્છો છો, એટલે મારી જે ચાહના છે એ તમારી બધાની ચાહના છે, એટલે એ તરફ બી ગયું ધ્યાન. પછી સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિમાં મને સમજાયું શું છે. હવે જોઈએ તો આ શિબિરથી થઈ ગયેલી વ્યક્તિગત ઉપલબ્ધિ, જેમાં એવા 3 પ્રસ્તાવ કે જેને તમે ચકાસી અને જીવી શક્યા હો. તો મને એટલું બધું તો હજી મેં એવું બધું ચકાસ્યું નથી, પણ હવે મારું ધ્યાન આ 6ઠ્ઠી શિબિર છે તો મને એવું લાગે છે કે હું ચકાસતી થઈ છું. એમાં પહેલાં તો જે મારા ઘરમાં, મારા પરિવારમાં જ અમારા જે હસબન્ડ વાઈફ વચ્ચે જે મતભેદ થતા, મને એવું લાગતું કે એ ખોટા છે અને એમને લાગતું કે આ ખોટી છે. એટલે અમને ઘણીવાર મને તો એવું થાય જ છે, એમને બી થતું જશે અને છેલ્લે અમે એકબીજાને દુઃખી કરવા તો માંગતા જ નથી. એ બી મને સુખી કરવા માંગે છે, હું પણ એમને સુખી કરવા માંગુ છું. પણ પછી મને એવું રિયલાઇઝ થયું કે આપણા બધાના એક વિચારોમાં એવી માન્યતા પડી છે અને એક જે આપણે સંવેદનાનો એવો પાર્ટ છે, જે સંવેદનાના પાર્ટ પર આપણે ઘણું બધું કામ કરીએ છીએ અને જે આપણા જે અભય સુખ છે એના પર આપણે કામ કરવાનું સાવ છોડી દીધું છે. કારણ કે આપણે સુવિધાઓમાં એટલા આગળ વધી ગયા છે ને કે આપણે સુવિધા વગર જીવી પણ નથી શકતા. અને એટલે જ કદાચ આપણે પહેલાં જ્યારે નાના હતા ત્યારે આપણે આપણા મમ્મી પપ્પાઓ પોતાના મામાના ઘરે કે કાકા ફઈના ઘરે બહુ રહેવા જતા હતા. મોટા થતા ને તો પણ એ લોકો રહેતા હતા. અને અત્યારે બાળક ખાલી 2 કે 3 વર્ષ, 4-5 વર્ષ સુધી રહે છે, એના પછી જો મોટું થઈ જાય ને તો એને ત્યાંય નથી ફાવતું, કારણ કે આપણે સુવિધાઓને બહુ ધ્યાન આપ્યું છે. તો એ બી ખબર પડી કે સુવિધા માટે આપણે સુવિધા આપણી સીમિત કરવી જોઈએ, જેથી કંઈ કરીને આપણે આપણા જીવનનો જે સમય અને જે આપણી કમાણી જે છે ને બધી, એ આપણે છે ને બધી સુવિધાના પક્ષ પર આપીએ છીએ અને એમાં આપણે પૂરી જિંદગી કાઢી નાખીએ છીએ. અને છેલ્લે એક એવો ટાઈમ આવે છે કે આપણને એવું લાગે છે છોકરાઓ મોટા થઈ જાય છે અને પછી આપણને એવું લાગે છે કે હવે શું કરીએ. જ્યારે આપણને વધારે માનવની જરૂર હોય છે ત્યારે આપણે બહુ ખાલીપો અનુભવીએ છીએ અને ત્યારે આપણને સુવિધા કંઈ જ કામ આવતી નથી. તો એ ધ્યાન જાય છે કે આપણે સુવિધા કરતાં આપણે આપણા વ્યવહાર, આપણા પરિવારના સંબંધો અને પરિવારના સંબંધો થકી આપણા સમાજના સંબંધોમાં સમૃદ્ધિ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી હું એક શિક્ષક છું, જેવું મેં કીધું એ, તો મને એ પણ ધ્યાન જાય છે કે મારા બાળકો જે મારા પાસે આવે છે તો એમના વાલીઓ મારી પાસે મૂકીને જાય છે અને એક મારા પર એક જવાબદારી આવી જાય છે, એટલી મોટી જવાબદારી આવી જાય છે કે બાળકોને કેટલા વર્ષના હોય છે, 4 વર્ષથી મારા 4 વર્ષનું બાળક થાય ને એટલે મારા વિભાગમાં આવવાનું ચાલુ થાય છે. તો એ 4 વર્ષનું બાળક હોય
તો એ કેટલું સમજવા માટે તત્પર હોય, એનામાં કેટલું એમ જાણવાની એની ઉત્સુકતા હોય, કેટલું એને આપણા પાસેથી કેટલા ભાવ જોતા હોય. પણ મને એવું લાગે કે ક્યાંક ક્યાંક આપણે છે ને ભણાવવાના ચક્રમાં એને છે ને ભાવ આપવાનું અને જે પ્રેમ અને લાગણીઓ આપવાનું હોય છે ને ઘણીવાર આપણે આપી નથી શકતા. તો મને એવું લાગે છે કે આપણે એ વિશે પણ હવે વિચારવું પડશે. પછી બીજું, હું પોતાની સમજ એવી બનાવું કે જેથી કરીને હું મારો વ્યવહાર તો સારો કરું, અને જ્યારે કોઈ એવું મારી સામે કોઈ એવું વ્યક્તિ આવે છે કે જે મને કોઈ હર્ટ ના કરી શકે, એની જે શું કહેવાય સર, તમે મને કીધું હતું વંદનભાઈ, હા, એનાથી હું અપ્રભાવિત ના થાઉં, એની ના સમજથી હું અપ્રભાવિત ન થાઉં અને હું મારી સમજને એવી જ બનાવી રાખું. હા, બીજું કંઈ બસ આટલું જ. હવે યાદ આવશે તો પાછું માઇક લઈશ. જય શ્રી કૃષ્ણ. હું ઉપાસના સોનેજી 22 વર્ષથી આ સ્કૂલ સાથે જોડાયેલી છું, મારી સ્કૂલ સાથે. કારણ કે બેસિકલી હું ગુજરાતથી નથી, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન હૈદરાબાદ. એટલે સાચું કહું તો ગુજરાતી ભાષા પણ આ સ્કૂલમાં જોઈન થયા પછી જ શીખી છું, સારી રીતે બોલતા એમ. અને આ છેલ્લા 1.5-2 વર્ષમાં જે આ તબક્કો જે છે, જ્યારે જીવન વિદ્યા આપણી શાળામાં શરૂ થઈ ત્યારથી મારો અનુભવ એવો છે, પહેલાંથી બી થોડું આપણું બિહેવિયર એવું હતું, પણ એ વસ્તુઓ પર ધ્યાન નહોતું જતું. અને હવે આ બધું જાણ્યા પછી એવું લાગે છે કે નાની નાની વસ્તુઓ પર જ્યારે ધ્યાન જાય છે તો આપણે એની ઉપર પણ કામ કરી શકીએ. અને સાચું કહું તો મારો અનુભવ એવો છે કે વ્યક્તિમાં ચેન્જ આના દ્વારા લાવી શકાય, અને આવતા જોયો પણ છે. જે આપણે ગિરીશભાઈ ને સતીશભાઈ છે, સ્કૂલનું મેનેજમેન્ટ વેરી સપોર્ટિવ. આજની તારીખમાં બી હું દર શિબિરમાં કહું છું કે સ્કૂલમાં આવ્યા પછી મને તો એવી ફિલિંગમાં આવે છે કે જ્યારે કોઈ પણ સ્ત્રીને પિયર બહુ વાલું હોય તો સ્કૂલમાં પગ મૂક્યા પછી મને એવી ફિલિંગ આવે છે કે હું પિયરમાં આવી ગઈ છું. એટલે મન મૂકીને કામ કરી શકીએ છીએ, જ્યાં આપણે એન્જોય કરીએ છીએ આપણા કામને અને એક પ્રકારનો સંતોષ અનુભવીએ છીએ. તો બે સરની જ્યારે વાત કરીએ તો જ્યારે નવા નવા એ લોકો જોઈન થયા હતા ત્યારે સાયન્સ ડિપાર્ટમેન્ટ જ સંભાળતા હતા. મોટા બાળકો સાથે જ ડીલ કર્યું હતું, જે 11-12માં આવી ગયા હોય, પૂરી તરફ પરિપક્વ હોય. પણ એ લોકો જ્યારે પછી ધીરે ધીરે પ્રાઇમરી સેક્શન, પ્રી પ્રાઇમરી સેક્શન સાથે જોડાતા ગયા તો એમના ભાવ જોવા મળ્યા. પણ ક્યાંક ને ક્યાંક આપણે કહીએ ને કે હેબિચ્યુઅલ થયેલા હતા મોટા બાળકો સાથે ડીલ કરવાનું, તો ક્યાંક થોડું સ્ટ્રિક્ટનેસ હતી, ક્યાંક પનિશમેન્ટ્સ હતા, એ બધું જોવા મળતું. અમે લોકો એનાથી ટેવાયેલા નહોતા, પણ આપણે સ્વીકાર્યું હતું કે ના, આપણું મેનેજમેન્ટ છે. પછી ધીરે 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 જ્યારે સર લોકો આ જીવન વિદ્યા સાથે જોડાયા પછી ડ્રેસ્ટિક ચેન્જ જોવા મળ્યો છે, જે મારો અનુભવ એવું કહે છે. અને હવે તો મારા શિક્ષકો જે આપણે સાથે કામ કરીએ બધા બી કહે છે કે પહેલાં જ્યારે કંઈક કહેવા જવું પડતું, પૂછવા જવું પડતું તો વિચાર કરવો પડતો, હવે એવો વિચાર નથી કરવો પડતો. એટલે આ જે ગેપ હતી કે ફાઇન લાઇન હતી એ ક્લિયર થઈ ગઈ છે. અને આજની તારીખમાં બી સાચું કહું તો કોઈ મેનેજમેન્ટ એવું નથી ઈચ્છતું કે મારા સ્કૂલના શિક્ષકો, ચલો શિક્ષકો પ્રગતિ કરે એવું વિચારી શકે, પણ એમના પરિવાર સાથે સમૃદ્ધ થાય એવી કદાચ કોક જ મેનેજમેન્ટને આવા વિચાર આવે. તો પહેલાં તો વી આર વેરી લકી ટુ બી ઇન ધીસ ઇન્સ્ટિટ્યુશન. અને જે જોડાયા છે આ વખતે આ શિબિરમાં નવા આપણા શિક્ષકો, એ બધાને બી કહું છું કે એક સરસ સારું એવું વાતાવરણ તમને અહીંયા મળશે, બધાનો સહયોગ સહકાર મળશે. પણ એટલું છે કે તમારે બાળકો પ્રત્યેની જે નિષ્ઠા કહો કે બાળકો પ્રત્યે પ્રેમ, લાગણી, એમનામાં જે કામ કરવા માટે આપણે અહીંયા નિમાયા છીએ એને પૂરો ન્યાય આપજો. અને
શિબિરમાં તો વાત કરું તો 0 પણ ના કહેવાય, આઈ એમ ગોઈંગ ઇન માઇનસ, કારણ કે આ મારી સેકન્ડ શિબિર જ છે. બહાર ક્યારેય શિબિર થઈ તો હું જઈ નથી શકી, કારણ કે પપ્પા છે ઘરે, એ એજડ છે, એમને થોડું ઓછું દેખાય છે, એટલે એ બધી જવાબદારીઓ છે. તો કદાચ સ્કૂલનું અત્યારે છે તો સાંજે ઘરે જઈશું તો ચાલશે, પણ કદાચ બહાર જવાનું આવે, 6-7 દિવસ સળંગ રહેવાનું આવે તો તકલીફ પડે. તો સ્કૂલમાં બધી શિબિર છે એટેન્ડ કરીએ છીએ, અને પર્સનલી અમે લોકો ગિરીશભાઈની અમારે સેટરડેની જે છે એ હું કોઈ દિવસ મિસ નથી કરતી. એ હંમેશા અમે લોકો એટેન્ડ કરીએ છીએ, અને એ દ્વારા જ પોતાનામાં બી ચેન્જ આવ્યો છે. વ્યક્તિગત ઉપલબ્ધિની જો વાત કરીએ તો માનવ, પરિવાર, સમાજ, પ્રકૃતિ જે છે એ પ્રસ્તાવોમાંથી હું પોતે પરિવાર જે છે એના વિશે વાત કરીશ. કે જ્યારે બધાના ઘરમાં તમે જુઓ તો બધા પરિવારના દરેક સભ્યના સ્વભાવ એક જેવા નથી હોતા, દરેકના સ્વભાવ અલગ હોય છે. તો પહેલાં હું એવું વિચારતી હતી કે આપણે ગમે એવી સમજદારી રાખીએ, પણ સામેવાળામાં જ્યાં સુધી સમજદારી ના આવે ને ત્યાં સુધી શક્ય નથી. આપણે સમજતા હોઈએ પણ સામેવાળો વ્યક્તિ ન સમજે તો એ કોઈ કામનું નથી. પણ હવે ધીરે ધીરે એવું સમજાય છે કે આપણે એ જોવાનું જ નથી, આપણે આપણામાં જ ચેન્જ લાવવાની વાત કરી. જેમ હમણાં વંદનભાઈએ વાત કરી કે એ એટલો ચેન્જ લાવવામાં બી 10 વર્ષનો સમય જોઈએ. તો પહેલાં તો આપણામાં પેશન્સ ડેવલપ કરવું પડશે કે 10 વર્ષ માટે પોતાની ઉપર કામ કરવું પડશે. ત્યારે જઈને આપણે કદાચ કોઈને સલાહ આપી શકશું કે તમારે આમ નહીં આમ કરવું જોઈએ. ત્યાં સુધી આપણે કોઈને સલાહ પણ ના આપી શકીએ. તો એ પ્રમાણે પોતાની ઉપર જ આપણે શું કરવાનું છે, અને ક્યાંક આપણા ભાવ પણ બદલાઈ જાય છે વ્યક્તિએ, તો એ ન થવું જોઈએ. એ બધા ઉપર ઘણું બધું કામ કરવાનું છે. જે વ્યક્તિ આપણને, જેમ કે હમણાં જ નૈના મેડમે વાત કરી, આપણે બધાને આપણા પરિવારના સભ્યોને સુખી તો કરવા જ માંગીએ છીએ, એ પણ આપણને સુખી કરવા માંગે છે. પણ નાનપણથી કહો કે પહેલેથી જે સ્વભાવ હોય એને તમે ન બદલી શકો કોઈના સ્વભાવને, પણ હા પોતાનામાં તો ચેન્જ લાવી શકો છો, અને એ આના દ્વારા જ આવશે, પણ સમય લાગશે. એટલે પેશન્સ રાખવાની જરૂર છે. બીજું છે કે શિબિર પહેલાંના જે વિચારો હતા મેં હમણાં જ શેર કર્યા ને. મને એવું લાગતું હતું કે આપણામાં જ ચેન્જ નહીં, સામેવાળામાં બી ચેન્જ આવવો જ જોઈએ. તો એ આપણે પછી આપણામાં ચેન્જ આવ્યા પછી દેટ ઇઝ ધ બાય પ્રોડક્ટ. એ પણ મારા અનુભવો છે પર્સનલ. એવી વાત કરવા જઈશું તો કદાચ બીજાનો ચાન્સ નહીં આવે. એટલે શોર્ટમાં કહું છું કે આપણા બિહેવિયરમાં ચેન્જ આવે તો પરિવારના સભ્યોમાં પણ ચેન્જ આવે જ છે, 100%. અને લાસ્ટ આગળની યોજનામાં મેં જેમ કહ્યું કે આજે આપણે આપણા સ્કૂલમાં જે પણ આપણા સ્ટાફના મિત્રો છે, નવા મિત્રોને જોડ્યા છે, એ બધા છે. અને ભવિષ્યમાં આપણે નેક્સ્ટ જૂનમાં આપણે ફરીથી 2-3 દિવસની આવી એક આયોજન છે. એમાં આપણે આખું પરિવાર જ હશે, એન્જલ્સ પરિવાર. અને હવે વિચાર એવો આવે છે કે હમણાં થોડા દિવસ પહેલાં જ અમારી મિટિંગમાં પણ ચર્ચા થઈ હતી કે આપણા સ્કૂલના દરેક વાલી પણ આપણા એન્જલ્સ ફેમિલીમાં જોડાઈ જાય એવું આપણે કામ કરશું. કારણ કે જો બાળક ઉપર કામ કરવાનું છે તો એ બંનેની ભાગીદારીનું કામ છે, પેરેન્ટ્સનું પણ અને ટીચર્સનું પણ. તો આપણે એની માટે જે પણ આયોજન કરીએ છીએ એમના સુધી પહોંચશે તો જ તમને એમનો સહકાર મળશે. અને એ વસ્તુ એ લોકો સમજશે તો ઇઝી થઈ જશે. અને વધારે તો નથી કહેતી, પણ કદાચ આપણી પાસે અત્યારે 2500 બાળકો છે, તો 2500 પરિવારમાં તો એટલીસ્ટ આપણે થોડો ઘણો આપણા લેવલથી જેટલું બની શકે એટલો પ્રયત્ન કરીને ચેન્જ લાવી શકે. એ 2500 લોકો એમના રિલેટિવ્સને શેર્સ કરશે. આમ કરતાં કરતાં જે આપણે વંદનભાઈએ આંકડો આપ્યો ને એ કદાચ થોડો જલ્દી ક્રોસ થઈ જશે એવી ઈચ્છા છે. થેન્ક યુ સો મચ. કીધું હતું કે મેં 2018માં પહેલી જીવન વિદ્યા શિબિર કરતી, અને પછી મેં કશું આ કન્ટેન્ટ વિશે કશું વિચાર્યું નહીં કે વાંચ્યું નહીં કે કશું જ નહીં. તો બહુ ગેપ આવી ગયો. પણ હું ગિરીશ સરની બહુ આભારી છું, કારણ કે એમણે મને છે ને એ કન્ટેન્ટ સતત આપતા રાખીને મને આના વિશે છે ને એક ભૂખ જગાડી છે કે હા મારે આમાં આગળ વધવું છે. એટલે આમાં સૌથી, અને તમને બધાને બી કહું છું, આજે તમે શિબિર કરીને ગયા છો, પણ પછી જો તમે એની સાથે રહેશો નહીં ને તો પછી તમે આ કન્ટેન્ટને તમારું કોઈ ફાયદો નથી.
આ કન્ટેન્ટ તમારા માટે બસ આજે આ 5 દિવસ પૂરતો જ રહેશે, પણ જો તમે આની સાથે સતત રહેવા માંગતા હશો ને તો તમારે આના વિશે થોડું કામ કરવું પડશે. કાં તો પછી તમે શિબિર જોયા કરો, ઓનલાઈન જે હોય છે યુટ્યુબ પર બી હોય છે, કાં તો પછી ગિરીશ સર જોડે આવ્યા કરો. અમારી અહીંયા શનિવારે શિબિર હોય જ છે. તો આ સાચી કહું છું, મારો પોતાનો અનુભવ હું કહું છું કે આની સાથે જો આપણે વળગેલા રહીશું ને તો જ આનું આપણે કંઈ બી આપણે 10 વર્ષનું જો એમણે ટાર્ગેટ આપ્યું છે ને એ કદાચ 10 વર્ષ પણ આપણા માટે ઇનફ નહીં થાય નહીં તો. અને વંદનભાઈને હું ગ્રેટિટ્યૂડ આપવાનું ભૂલી ગઈ હતી, કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ભૂલી ગઈ હતી. વંદનભાઈ, તમને ખૂબ ખૂબ આભાર, તમે અહીંયા આવ્યા ને અમને આટલું સરસ આપ્યું. એમ તો મેં છે ને આજે જેટલું એમણે ઘણું બધું પીરસ્યું છે 5 દિવસમાં, પણ મને જે વધારે જરૂર હતી ને મારામાં એ જ મેં વધારે લીધું છે. બીજા પર ધ્યાન ઓછું ગયું છે, બાકી જેને મારે વધારે જરૂર હતી એના પર જ મારું ધ્યાન વધારે ગયું છે. मेरा नाम दीपिका खत्री है। मैंने पहली बार ये शिविर ज्वाइन की है। जब मैं पहले दिन यहाँ पे आई थी ना तो मैंने सर को बोला था कि सर ये तो गुजराती में है, पाएगा नहीं, आपकी गुजराती समझ आएगी, सर की तो नहीं आएगी। तो बोला आप मेरे से कनेक्टेड हो ना, पर जब आप सर से कनेक्टेड होगे तो आपको समझ में आएगा। तो मैंने बोला ठीक है, अभी कोशिश करेंगे नया नया समझने की। पर जैसे जैसे दिन, जैसे लंच ब्रेक के बाद फिर से शिविर स्टार्ट हुआ, सर ने स्टार्ट किया, वैसे वैसे उनके विचार ग्रहण होते गए, मतलब अंदर माइंड में आते गए कि अभी ये जो है अपन को उतारना ही है जीवन में। एक दिन हुआ थोड़ा कम समझ में आया, पर जब दूसरे दिन के जो विचार थे, जैसे ही मैं घर पे गई, लंच ब्रेक में रोटी बना रही थी तो भी ऐसे माइंड में आया कि उसी वक्त वही घटना हुई। मेरा बेटा रोज़ 1 गिलास छाछ गिरा देता है, उसकी आदत थी रोज़। मैं उसको बोलती थी तू तो ऐसा है ही, ऐसा तेरे से तो गिरता ही है, जब तक तू गिराएगा नहीं तब तक तेरे को शांति नहीं मिलेगी। पर जैसे मैं ऐसे बोलने वाली थी ना तब मुझे विचार आया कि ये मैं क्या कर रही हूँ, विचारों में मैंने अपना मूड ख़राब कर रही हूँ। फिर मैं उसको बोलूँगी, फिर उसका मन ख़राब होगा, फिर वो खाना नहीं खाएगा। मैं छोड़, अब नहीं बोलना। तो मम्मी ने बोला आज कुछ बोला नहीं। मैंने बोला हाँ बच्चा है ना, चलेगा। वैसे आप उसको ध्यान से कप दे देते हो, आज गलती से कप के बजाय गिलास आ गया तो वो तो गिरेगा ही, छोड़ दो, अब उसकी आदत है, छोड़ दो, नहीं बोलना कुछ भी, नेक्स्ट टाइम वो खुद से ध्यान देगा। फिर उसने देखा मम्मी मुझे कुछ बोले, इससे पहले खाने के बीच में से उठ गया, मॉप लेके साफ करके मम्मी साफ हो गया। मैंने बोला अच्छी बात है, ये भी साफ हो गया, अब मेरी टेंशन तो कम हुई। पर कहने का भाव ये कि मेरे विचार में तुरंत चेंज आया। तब मैंने यहाँ पे आके फिर जब सर के विचार फिर से स्टार्ट हुए, वो रिकैप आया, तो मन में ऐसा आया कि हाँ, कि कुछ भी 0.1 का ही सही थोड़ा चेंज आया। कि अब जब भी कुछ ऐसी कन्वर्सेशन होती है तो मन में पहला यही विचार आया है कि आज मैं सीख कर क्या आई हूँ और मैं क्या बोल रही हूँ यहाँ पे। जो मैं सीख रही हूँ, जो मैं सर से, मैम से, सबसे सुन रही हूँ, उससे प्रेरणा लेके मुझे आगे बढ़ना है। और मेरी एक ही बात खराब है कि मैं ना बच्चों के ऊपर थोड़ा जल्दी गुस्सा कर लेती हूँ। भले वो पहले तो बड़े के ऊपर करती थी, पर अभी छोटा भी थोड़ी मस्ती ज़्यादा करने लगा है तो उसको भी बोलती थी, उसको भी थोड़ा, जैसे सर ने बोला ना, शासन करना, उनको डराना, उनको थोड़ा धमकाना। तो अभी वो भी मैंने बंद कर दिया कि नहीं, ये अब मस्ती नहीं करेगा तो कब करेगा। तो वो विचारों का जो चेंज है वो धीरे धीरे आ रहा है। और ऐसा है कि अब सर से जुड़ के और ज़्यादा मेरे को अपने में पहले यही चेंज लाना है कि जो मेरे विकार हैं उनको दूर करके और एक राइट ट्रैक पे आना है। कि और भले कोई भी बात अच्छी, भले धीरे धीरे हो, पर ये जो हम बच्चों से ज़ोर से बोलते हैं या उनको डांटते हैं या उनको समझाते नहीं हैं, वो पहले से ऐसे मन में था कि कैसे चेंज करूं। पर यहाँ आने के बाद मेरे को वो एक वे मिल गया कि कैसे चेंज करना है। वो जो आंसर्स थे बच्चों के रिलेटेड वो धीरे धीरे सॉल्व हो गए, ज़्यादा तो नहीं पर आगे कंटिन्यू करेंगे तो और ज़्यादा हो जाएंगे। सर के लिए मैं बहुत थैंकफुल हूँ कि उनके एक्सप्लेनेशन की वजह से, विचारों की वजह से आज मेरे मन के जो विचार है वो भी चेंज हुए।
और उसके बाद जैसे आज 2-3 एग्जाम्पल्स ऐसे आए कि हमको बच्चों के लिए अपना एटमॉस्फेयर चेंज करना है। मैंने बोला एटमॉस्फेयर चेंज करने से बेटर है पहले आप अपने आप को चेंज करो। बोला ये तू बोल रही है? मैंने बोला हाँ ये मैं बोल रही हूँ। पहले अपने आप को चेंज करो, पहले आप बच्चों को टाइम दो, तभी वो आपको टाइम देंगे और ऑटोमेटिकली हमारा एटमॉस्फेयर चेंज होगा। घर पे मैंने ऐसे बात रखी तो उन्होंने बोला हाँ ये बात तो सही है कि हमको चेंज करने, एटमॉस्फेयर चेंज करने से पहले, वातावरण जो चेंज करने से पहले हमको अपने आप को चेंज करना है। तो जैसे बताया कि प्रेरणा बच्चे, मैंने ज़्यादा यही पॉइंट पे ज़्यादा विचार किया, इसलिए मुझे एक जो पूरे शिविर की जो ये पॉइंट थी ना, मेरे अंदर ज़्यादा ग्रहण हुई। मतलब क्योंकि मेरे मन में सबसे ज़्यादा वो ममता और वो गाइडेंस जो थी ना वही थी, ममता और वात्सल्य जो थी ना वही ज़्यादा चल रही थी कि मैं इसको सॉल्व कैसे करूं। और तो हम लोग समाज में जैसे रहते हैं, दूसरों की बातों पे जल्दी से हम लोग रिएक्ट करते हैं, वो धीरे धीरे मेरा पहले से ही थोड़ा कम हो गया था। पर जो ये बात थी ना वो चेंज नहीं हो रही थी, पर अब से ऐसा लग रहा है कि जो वे है वो धीरे धीरे चेंज हो गया है। और एक आधार जो है सबके थ्रू अब खुद ही मन में आने लगा है कि हाँ कि मैं सबके प्रति कितनी थैंकफुल हूँ। सबसे पहले तो कि मुझे बहुत अच्छा परिवार मिला सब लोग इतने हेल्पिंग है, सपोर्टिव हैं, स्टाफ इतना अच्छा है, स्टार्टिंग से मैम ने बहुत सपोर्ट किया है मुझे, तो उसके प्रति भी काफ़ी थैंकफुल हूँ। और सर से के प्रति तो और ज़्यादा कि मेरे को एक यहाँ पे 5 दिनों में जो गाइडेंस मिली है वो मैं काफ़ी टाइम से सोच रही थी और मेरे को वो आज मतलब इन 5 दिनों में मुझे मिल गया। थैंक यू सर। સૌ પ્રથમ તો વંદનભાઈને વંદન. હું એમને 5 દિવસથી ઓબ્ઝર્વ કરી રહ્યો છું. સામાન્યતઃ આપણું જીવન વિચાર, વાણી અને વર્તનમાં હોય છે. એમને વિચાર, વાણી અને વર્તનમાં લયબદ્ધતા હું જોઈ રહ્યો છું અને માણી રહ્યો છું. આપણે વિચાર કરીએ છીએ એક, વાણી જુદી અને વર્તનનું તો ઠેકાણું જ નથી. આપણે બધા ઈચ્છીએ છીએ જે બેઝિક વસ્તુ કીધી, આ જીવન વિદ્યા છે, જીવનને સમજવાનું છે. જીવનને સમજવાની વિદ્યા એટલે કે જ્ઞાન એના વિશે માનવાનું નથી, જાણવાનું છે. અને આપણે આ બેઝિક ભૂલ અહીંયા જ કરીએ છીએ. આપણે માનીએ છીએ બધું, જાણવાનું, સમજવાનું, અનુભવવાનું, અને એ જો બરાબર ન હોય તો એને મૂકી દેવાનું. અહીંયા 2-3 બીજી રહસ્યમય ઘટનાઓ ઘટી રહી છે. એક તો હમણાં જે ટીચરે વાત કરી કે પરિવારની જવાબદારી છે, 6 દિવસ 7 દિવસ બહાર જવું હોય તો હું ન જઈ શકું. તમે બધા ખરેખર નસીબદાર છો કે જેને કહીએ ને ખુદા પોતે પોતાને અભિવ્યક્ત કરવા માટે અને અહીંયા આવ્યા છે. અને એના માટેનું નિમિત્ત આ ગિરીશભાઈ અને સતીશભાઈ એ ખરેખર એટલું સરસ કામ કરી રહ્યા છે. મેં 2 શિબિરો તો પૂર્ણકાલીન અમે એટેન્ડ કરેલી છે અને વચોચમાં ગયા વખતે પણ હું અહીંયા હતો આ શિબિરમાં, જીવન વિદ્યામાં. અને વન્સ એન્ડ વાઇલ તો જતો રહેતો હું, વિસનગર હોય તોય જાઉં, ગાંધીનગર હોય તોય જાઉં. પણ તમે ખરેખર નસીબદાર છો કે અહીંયા આ લોકોએ જે આયોજન કર્યું, એટલે હવે આપણા સૌની જવાબદારી થાય છે કે આના કન્ટેન્ટ જો હું એને જીવનમાં ઉતારું ને મને યોગ્ય ન લાગે તો ફેંકી દો, જરાય વાંધો નથી. પણ એક હ્યુમન નેચર છે, માનવ છે ને અટપટું પ્રાણી છે.
5 દિવસ પછી જો તમને પૂછવામાં આવશે કે શું છે, તો જે સમીકરણો જે એમણે આપ્યા છે ને એનું એક પણ સમીકરણ એકને પણ યાદ નહીં રહે, સિવાય કે અપવાદરૂપ જે લોકો સિન્સિયર હશે, અધ્યયન કરવાનો નિર્ણય નિશ્ચય કર્યો હશે અને સમજવાનો પ્રયત્ન કર્યો હશે. એટલું સિમ્પલ સમીકરણ છે: સમજદારી, સંબંધ, સુવિધા. મારે સુખી તો થવું જ છે, પણ નિરંતર. નિરંતર જે સુખી છે, પોતાનામાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા, સહ-અસ્તિત્વમાં વ્યવસ્થા. અને આમણે બહુ સારું કીધું કે એક જે નિર્ણય લીધો, મને પાછું એ ગમ્યું કે આની ફળશ્રુતિ બહુ સારી છે. મારે મારો રોલ ભજવવાનો છે. પરિવાર, સમાજ કે સહ-અસ્તિત્વ આમ કરે તો હું આમ વર્તું, એ પ્રશ્ન રહેતો જ નથી. મારે મારું કર્તવ્ય કરવાનું છે, મારે મારો સ્વધર્મ બજાવવાનો છે. મારે શું કરવાનું છે? મારે મારી સમજદારીથી રહેવાનું છે. અને સમજદારી શું કરવાનું છે? જીવન વિધાને સમજો. સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, સંતોષ જોઈએ છે, આનંદ જોઈએ છે, તો ક્યાં છે? જ્યાં છે બિંબમાં શોધો. પ્રતિબિંબમાં શા માટે શોધીએ છીએ? આપણે તો કોઈ મને પ્રેમ કરે તો એના ઉપર હું ઓળધરોળ થઈ જાઉં. પતિ પ્રેમ કરે તો હું ઓળધરોળ થાઉં. પરિવાર પ્રેમ કરે તો હું ઓળધરોળ થઈને પ્રેમ કરું, સવાયો પ્રેમ કરું. એ તો આપણે પોતે પોતાના સ્વાર્થની વાત કરીએ છીએ. મારું કર્તવ્ય પતિ તરીકે પતિનો રોલ ભજવવાનો છે, પિતા છે તો પિતાનો રોલ ભજવવાનો. મારે મારો રોલ ભજવવાનો એક સંતોષ થવો જોઈએ. તો હું તો સુખમાં જ રહીશ, હું શાંતિમાં જ રહીશ, હું સંતોષમાં રહીશ, હું આનંદમાં રહીશ. હું મારું સુખ અન્યમાં મૂકું છું. અને આ સરસ આપણને એટલું સારી રીતે આપણને આ એક દર્શન શાસ્ત્ર છે, પણ આ એટલું ડિટેલમાં છે. તો જેમ એક ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે મેથ્સ ભણીએ એવું આનું અધ્યયન કરવું પડશે. હું આને વારંવાર વિચારું છું, વાગોળું છું અને તોય ભૂલી જાઉં છું. તો વારંવાર વિચારીશું, વારંવાર વાગોળીશું. અને મેં કીધું આ સરસ સૂત્ર છે: માનો મત, જાણો. અને કરવાનું આટલું છે: સમજણ. સમાધાનમાં જ સુખ છે, સમજણમાં જ સુખ છે. સમજણ શું તે આપણે વાગોળ રાખીશું. અને બીજું નસીબદાર છે, ફોલોઅપ તરીકે દર શનિવારે એના સિવાય પણ વારંવાર ગિરીશભાઈ કરે છે. એટલે ઓવરઓલ આ શિબિર એ કુદરતે આપણા સૌ ઉપર આપેલી એક પ્રસાદી છે, ભેટ છે. ખરેખર વંદનભાઈ, આપ વંદન કરવાને યોગ્ય છો. પુનઃ પુનઃ હું આપને વંદન કરું. વંદન કરતાં હું આનંદનો અનુભવ કરું છું, એક સુખ અને શાંતિનો અનુભવ કરું છું. અસ્તુ. સૌને નમસ્કાર. આમ તો ગિરીશભાઈએ પહેલા દિવસે કહ્યું ત્યારે 2-3 મિનિટમાં મારો પરિચય સૌને મેં કહ્યો હતો કે એક રાજપુરની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની જવાબદારી નિભાવું છું. 700 બાળકોને 21 શિક્ષકો અને પે સેન્ટરના બીજા 50 શિક્ષકો સાથે કામ કરવાનું થાય છે. અને એ માનવીય રિલેશનનું કામ એ આપણે શિક્ષકોને સીધું છે. અને બીજી વસ્તુ એ છે કે અહીં આપણે જે વિચારો સાથે બેઠા છીએ, આપણું રૂટીન જે રીતનું જીવન ચાલે છે અને એ જીવનની સાથે સાથે બધા જ પોતપોતાના વિચારોથી ચાલતા હોય છે. આપણે આપણા વિચારોથી ચાલીએ છીએ. ક્યાંક કામ કરતાં ક્રોસ થાય તો ઘર્ષણ પણ થતું હોય છે. હવે આપણે માનવ આ જે જીવન વિદ્યાની વાત લઈને બેઠા છીએ અત્યારે, એના વિશેની વાત આપણે જાણી, એના વિશે સમજ્યા, તો એ લોકો કોઈક અલગ ટ્રેકથી ચાલે છે, આપણે કંઈક નવા વિચારોથી જાણવાનું થશે. મુખ્ય મુદ્દો આપણો સમજણ, સંબંધ અને કેટલાક શબ્દો ઘણા બધા છે એને આપણે જાણી શક્યા છીએ, સમજી શકીએ છીએ, પણ ક્યાંક યાદ રહેતું નથી. એ સૌથી મોટો પ્રશ્ન છે. પણ સતત એનું ચિંતન કરીશું, એનો અભ્યાસ કરીશું. અને એના કરતાં પણ વધારે અમને કનુભાઈને અમે દશરથભાઈ ગમ્મત કરતા હતા. આપણે વારંવાર આપણે એકબીજાની સાથે સંપર્કમાં રહીશું, વાતચીત કરશું. અને ગિરીશભાઈ સાહેબે પણ એક તક આપી કે આપણે દર શનિ કે રવિવારે એકાદ વાર એમ કે કલાક સુધી આપણે ઝૂમ મિટિંગમાં પણ એની સાથે જોડાઈશું. તો ક્યાંક ને ક્યાંક આપણે જે આ જીવન વિદ્યા આપણા જીવનમાં એપ્લાય કરતાં ક્યાંક કોઈ પ્રશ્નો થશે તો એની પણ આપણે ચર્ચા કરી શકીશું.
આજથી 3 વર્ષ પહેલાં આ શિબિરમાં મારે જવાની ઈચ્છા હતી, પણ કોઈ કારણસર નથી જઈ શક્યો. એટલે હું અનુભવી રહ્યો છું કે 1000 દિવસ હું એમાં લેટ છું, પણ એનો અફસોસ નહીં કરું. પણ હજુ પણ જેટલો પણ સમય વહેલો હું જાણી શક્યો છું એને હું મારા જીવનમાં ઉતારીશ. આજે આ જીવનમાં એપ્લાય કરવાનો મારો 4થો દિવસ છે. શિબિરનો 5મો દિવસ છે, પણ પહેલો દિવસ જાણ્યા પછી જ મેં સાંજેથી નક્કી કર્યું કે જીવનમાં એની સાથેનું જોડાણ અત્યારે તો ક્યાંય બહાર જવાનું થયું નથી, પણ ઘર અને આજુબાજુમાં એ સ્વભાવમાં, બોલવા ચાલવામાં અને વ્યવહારમાં એનું અનુસરણ અત્યારે કરવાનું ચાલુ કરી દીધું છે. અને કોઈપણ સંજોગોમાં એમ કે આપણે જે જાણવાની, સમજવાની રીત અને સાચી રીત એ આપણે અને ક્યારેય પણ આપણી ઓરિજિનલ ટ્રેક નહીં છોડીએ. અને જેવી પરિસ્થિતિ આવશે, મેં વચ્ચે એક પ્રશ્ન પણ કર્યો હતો કે ભાઈ આપણે પેલા સીધા રસ્તે કે સારું જીવન જીવવા માટેનું આપણે કૃત નિશ્ચય કરીને ચાલીએ અને લોકો સાથે આપણે કામ કરવાનું, ત્યારે એ લોકો એમના મૂળથી જીવે. આ તો કેવું થાય કે ભાઈ ચોકિયાત છે અને ચોકી કરવાનો રોલ છે આપણો, અને આપણે જીવન વિદ્યાના ચોકિયાત બનીએ, પછી બધાને પ્રેમથી ને શાંતિથી કહીએ તો લોકો ઘૂસી જાય, તો એને આપણે કેવી રીતે ટેકલ કરવા. પણ ઠીક છે, અમને જે વાત કરી કે જેવી પરિસ્થિતિ હશે એ પ્રમાણેનું રહી, પણ આપણે આપણા જે મુખ્ય આપણો જે વે છે, મુખ્ય રસ્તો, એને બદલ્યા વગર ખૂબ સારી રીતે આપણે એની સાથે જીવવાનો પ્રયત્ન કરીશું. આ જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન ખરેખર ખૂબ સારું છે કે કોઈ સંત આખું જીવન જીવીને ભગવા ધારણ કર્યા પછી પણ એ કોઈ સંસારમાં, સમાજમાં કે લોકોને કોઈ ચેન્જ કરી શકતો નથી. પણ જો જીવન વિદ્યામાં આપણે 100% આ ચેનલ પ્રમાણે ચાલીએ તો 100 વર્ષમાં તો આખી દુનિયાને આપણે કવર કરી શકીએ. આ કોઈ નાનું ગણિત નથી, આ ખૂબ મોટી વાત છે. આ બધું અને આપણે જ્યાં સુધી પહોંચીએ એ સમય સુધી કદાચ આપણે હોઈશું કે નહીં હોઈએ, પણ જીવન વિદ્યાના વિચારો જે છે એ વિચારોને આપણે છેલ્લા શ્વાસ સુધી એના અમલમાં મૂકીએ, એને આપણા પરિવારમાં મૂકીએ. સૌથી પહેલાં તો આપણા પોતાના જીવનમાં, પરિવારમાં, સમાજમાં, અને ખાસ કરીને અત્યારે પ્રકૃતિ સાથે જે છેડછાડ થઈ રહી છે એ પ્રકૃતિમાં પણ આપણે તો એને નુકસાન ન જ કરીએ. વૃક્ષનું આપણે નુકસાન કરવાનું ક્યાંક થાય તો આપણે એને વૃક્ષનું ક્યાંક ગમે તે જગ્યાએ કે ગમે તે રીતે આપણે એનું સંવર્ધન કરીએ, અને એ રીતે આપણે પ્રકૃતિને એકદમ બેલેન્સ રાખવાનો આપણે સૌ પ્રયત્ન કરીએ. આ વર્ગની અંદર મને આવવા માટે ગિરીશ સર એમને મને આમંત્રણ આપ્યું, એ બદલ હું એમનો આભારી છું. સતીશ સર એ પણ પરિચિત છે, બંને સાહેબો. બીજું અહીં ખૂબ સારી વ્યવસ્થા, આટલી 40 ડિગ્રી ગરમીમાં ઘેર પણ લોકો ટકી શકતા નથી, પણ આટલી સારી એસીની વ્યવસ્થા, સારી બેઠક વ્યવસ્થા, અને અમે આરામદાયક વ્યવસ્થા, સારું ભોજન, 2 ટાઈમ ચા નાસ્તા સાથેની, અને ખૂબ સારી સગવડથી બધા ખૂબ સારી રીતે રહી શક્યા છે. અને સૌથી ધ્યાન આકર્ષક વસ્તુ એ રહી કે અહીં જે પાર્ટિસિપેટ્સ મિત્રો, ખાસ કરીને બહેનો અને ભાઈઓ, બધા જ સ્વયં શિસ્તમાં રહીને, કોઈનો મોબાઈલનો અવાજ આપણે સાંભળવા મળ્યો નથી, કોઈની બિનજરૂરી અવરજવર કે કોઈ ડિસ્ટર્બન્સ સાંભળવા મળ્યું નથી. એ ખૂબ સારી વસ્તુ છે. અને છેલ્લી વાત, વંદન સર એ એમનો જે વાત છે કે એના જે વિચારો છે એના લય સાથેની એમની રજૂઆત, હું ગુજરાતી ભાષાનો સ્ટુડન્ટ છું, એમને જે કંઈ શબ્દો આપણે મમતા ને વાત્સલ્ય ને પ્રેમ ને આ બધું આપણે લગભગ નજીકની વાત સાથેનો આપણે સમજતા, પણ એને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન એમની સાથે થયો. એક શબ્દનું એમણે વિશ્લેષણ કરીને આપણે સમજાવી શક્યા છે. અને એની સાથેના ઇંગ્લિશ વર્ડ્સ, એટલે નવું ભાષાકીય અને નોલેજની વાત પણ એક સારી આપણને જાણવા મળી છે. એના માટે હું ખૂબ ખુશી અનુભવું છું. ફરી એકવાર આયોજકોનો બધાનો આભાર. થેન્ક યુ. નમસ્કાર. સુખની શોધમાં નીકળેલા બધા માનવોને મારા તરફથી અને મારા પરિવાર તરફથી નમસ્કાર. જો આમ તો શિબિર મેં 2001માં પાલનપુર લોકનિકેતનમાં કરેલી. હવે ત્યાં આ રીતના મેં પરિચય શિબિર જ કરી હતી, પણ વચ્ચે 3-4 વર્ષ ગયા એટલે વચ્ચે કયું પકડાણું છૂટી જવાનું, પકડાણું છૂટી જવાનું. રેગ્યુલર ચાલ્યું તો ખરી જ, પણ ક્યાંક અટકીને ચાલ્યું. અહીંયા જે વ્યવસ્થા કરી છે આપણે ગિરીશ સર અને સતીશ સર, બહુ સુંદર વ્યવસ્થા, સારી, કોઈને અગવડ ના પડે એવી. એટલે પહેલાં તો એમનો આભાર. પછી
અહીંયા જે પ્રબોધક તરીકે વંદન સર, નાની ઉંમર છે આપણા બધા કરતાં, પણ એમની જે શિબિર ચલાવવાની સિસ્ટમ ઘણી સારી હતી. એમ આપણે વધારે પડતી પ્રશંસા તો નથી કરતો, પણ એમ કે ઘણી સારી હતી, આપણા હૃદયને સ્પર્શી જાય એવી હતી. એમ બીજી વાત કરું તો આ શિબિર જ્યારે મેં ફર્સ્ટ વાર લીધી, હું પોતે શિક્ષક છું પ્રાથમિક શાળામાં, પહેલી વાર લીધી એટલે એ વખતે તો અંદર જે બધી હલચલ જૂની માન્યતાઓને એકદમ સાઈડમાં કરવી, એને આઘા પાછી સેટ કરવી, આ બધી બહુ માથાકૂટો ચાલી. એમ પછી એવું થયું, ક્લાસમાં જ્યારે જવાનું થયું એટલે 2-3 દિવસમાં તો છોકરાઓને મારામાં કોઈક એવું લાગવા મળ્યું કે સાહેબ કોઈક પહેલાંના વર્તનમાં ને હાલના વર્તનમાં ફરક પડ્યો. પહેલાં શું છે કે કોઈ મસ્તી કરતો ને, એ ગધેડા ઊભો થા, આવા વાક્યો બોલાઈ જતા હતા બધા મારા તરફથી. અને આ શિબિર પછી એ શબ્દો હટી ગયા અને બેટા શું તકલીફ છે તને, ઊભો થા ને, એમ નમ્રતાથી બધું વર્તન થવા મળ્યું. એટલે બાળકો જોડે મને પણ મજા આવી અને બાળકને મારા પ્રત્યેનો જે શિક્ષક પ્રત્યેનો જે ભય હતો ને એ મટી ગયો, ડર નીકળી ગયો. એટલે અત્યારે વર્ગખંડની અંદર ખરેખર અમારા વર્ગખંડમાં એટલી મજા આવે છે ને કે જેની કોઈ કલ્પના ના કરી શકાય. બાળક નિસંકોચ કોઈ પણ પ્રશ્ન મને પૂછી કે છે, એમ એના ઘરનો હોય તો કે આ છે તે છે, અને હું પણ બાળકને એને જે હોય છૂટથી કહી શકું છું. અને કૂદતું કૂદતું ઘણી વખત નાના છોકરા જોડે મારે કામ કરવાનું, મારા ખોળામાં બેસી જાય એમ, એટલે હું મા બાપ બધું થઈ જાય એમ. હવે એક વસ્તુ બહુ આપણે બધાને સમજવા જેવી છે કે વંદન સરે અહીંયા જે રજૂ કર્યું છે ને એ એક માહિતી છે આપણા બધા માટે. પણ આ માહિતી પેલી એક સંવેદના, માન્યતા અને સમજણ, આ ત્રણમાંથી કઈ જગ્યાએથી આપણે કલ્પનાશીલતામાં લેવી, અને કલ્પનાશીલતામાં લીધા પછી આ વસ્તુ આપણા વ્યવહારમાં દેખાણી, એના ઉપર કાર્ય થયું તો સાચું સમજવાનું. બાકી વાતો તો હું કરી દઉં અને તમે કરી દો, એટલે વાત કરવાથી કંઈ થતું નથી. પણ જે રીતે આપણે 4-5 દિવસથી વંદન સરમાં જોઈએ છીએ કે એમના વ્યવહારમાં, બોલવામાં અને વર્તનમાં જે બોલે છે એ જ દેખાય છે. એટલે આપણામાં એ હશે તો જ તમારો સ્વીકાર થાય. બાકી હું વાતો તો સ્ટેજ ઉપરથી મસ્ત કરી દઉં કે આહા આમ છે તેમ છે, પણ ઘરવાળા આ જોણતા જ હોય એમ કે તો અમે ઓળખ જ છે. એટલે એવું ના થવું જોઈએ. એમ તો હું એક જ વસ્તુ કહું છું કે આપણે પહેલાં લોકોને સુધારવાની વાત સ્થગિત રાખો, આપણે આપણા પૂરતું લિમિટેશનમાં કામ કરશું. એમ કે હું મારા માટે પહેલાં પ્રયત્ન કરું, હું થોડો ક્લિયર થઉં ને એટલે આ લોકોને કરું એમ, બરાબર. પછી આ સમૂહ તૈયાર થાય એટલે સમાજમાં જવું એમ, તો સ્ટેપ બાય સ્ટેપ કામ થશે. બાકી તો કામ અઘરું છે. એમ એક નાનકડી સ્ટોરી યાદ આવી છે, આને અનુલક્ષીને છે એટલે ખાલી કહી દઉં કે એક જૈન ફકીર હતો, એ ભિક્ષા માંગવાનું કામ કરતો હતો. રોજ ભિક્ષા માંગતો, એને કોઈ સુવિધામાં સુખ દેખાતું નહોતું, એ સાદો જ રહેતો, સાદા કપડાં પહેરતો અને જે મળે એનાથી ચલાવી લેતો. એમ આપણા જીવન વિદ્યાને અનુલક્ષીને ચાલવા વાળો માણસ હશે. એમ હવે એ રોજ ગામમાં ભિક્ષા માગવા જાય એટલે એક રાણીની નજર આ જૈન ફકીર ઉપર પડી કે આ રોજ ફકીર આવે છે, આટલો સીધો સાધો રહે છે, લાઈન થોડો આપણે એનો ટેસ્ટ લઈએ. ટેસ્ટ લેવાની દરેકને ઈચ્છા થાય. પછી તમને થાય, મને થાય કે આ કેટલામ છે એમ જોઈએ આપણે.
એટલે એ રાણીને એવી ઈચ્છા હતી કે લાઈને આનો થોડી પરીક્ષા લઈએ. એટલે રાણીની મહેલની આગળથી જતો તો એને બોલાયો કે બેસો, પાણી પાયું. પછી એમની જોડે કિંમતી પાત્ર હતું, સોનાનું અને હીરાથી જડિત. એ ફકીરને આપ્યું અને કીધું કે લે આ પાત્ર રાખ. ફકીરે એના ઉપર બરોબર જોયું પણ નહીં, ખાલી એટલું વિચાર્યું કે ચલો ખાવા માટેનું પાત્ર છે, મૂકી દઉં. એને મૂકી દીધું. એટલે રાણીને આશ્ચર્ય થયું કે આટલું બધું કિંમતી પાત્ર એને આપ્યું છે અને એકદમ સંન્યાસી જેવો માણસ છે ને એમ નથી કહેતો કે આ બધી વસ્તુ મારે શું કરવી છે, એમ આ સોનાનું ને હીરાનું પાત્ર મારે શું કરવું છે. વિરોધે ના કર્યો, લઈ લીધું. હવે એ દિવસ તો પૂરો થઈ ગયો, એ જતો રે. બીજા દિવસે ફરી આવ્યો એટલે રાણીએ એને બોલાયો કે મેં તને પેલું પાત્ર આપ્યું હતું, એ પાત્રને તું શું કરે? એમ કે એ તો પાત્ર મારા માટે તો ખાલી જમવાનું સાધન જ છે, એમાં દાળ રોટલો અને મરચું રોટલો લઉં છું અને ખાઈ લઉં છું, એનાથી વિશેષ મારા માટે કશું જ નથી. એમ એટલે રાણીને થયું એમ કે જોઈએ કેટલા દિવસ સુધી આ કામ કરે છે. હવે આ પાત્ર લઈ અને ફકીર એક ઝાડની નીચે બેઠો હતો અને ત્યાંથી એક ચોર નીકળ્યો. તો ચોરને લાગ્યું કે ફકીર જેવો માણસ એની જોડે કિંમતી પાત્ર કેટલું છે, હીરા અને સોનાનું પાત્ર લઈને ફરે છે, તો આ વસ્તુ જો મને મળી જાય ને તો આપણું જીવન બની જાય. એમ એને વળી ચોરને શું, જેવો પેલું અંદર પડ્યું હોય એ બહાર નીકળે, એને ચોરી કરવાનો ભાવ, એટલે એને જ દેખાણું. એટલે એને વિચાર્યું કે હું હવે આ પાત્રની ગમે એમ કરીને ચોરી કરીશ. થોડો સમય થયો, સાંજનો સમય થયો. હવે આજે જૈન ફકીર હતા એ મરઘટમાં રહેતા હતા, એટલે સ્મશાનમાં મૂળ નાની ઝૂંપડી છે ને ત્યાં રહેતા હતા. એટલે સાંજના સમયે જ્યારે એમના ઘર તરફ પ્રયાણ કર્યું, ધીમે 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 ચાલતા જતા હતા અને ચોરે એમનો પીછો કર્યો. ચોરે પીછો કર્યો એટલે થોડી ઘડા તો એમને એમ થયું કે કોક પાછળ આવે છે, પણ પછી એમને એમ થયું કે આ પેલો ચોર જ છે કે મારો આ પાત્રની ચોરી કરવા માટે આવે છે. એમને સમજાઈ પણ ગયું, છતાં એ ઝૂંપડીમાં જતા રહ્યા. હવે ચોર શું કર્યું કે ત્યાં સંતાઈ ગયો અને રાહ જોવા માંડ્યો કે ફકીર સૂઈ જાય એટલે હું ચોરી કરી લઉં. પણ પેલા ફકીરને ખબર પડી કે આ ચોરીના આશયથી આવ્યો છે, તો પેલું પાત્ર હતું એ બહાર ફેંકી દીધું. પાત્ર બહાર જ ફેંકી દીધું. એટલે પેલા ચોરને આશ્ચર્ય થયું, આ વ્યક્તિ કોણ છે એમ કે આ કિંમતી આટલું પાત્ર મને, હું જે ચોરવા આવ્યો છું એ સામેથી મને આપી દે છે. જે પાત્ર હતું ને એ ફકીરે બહાર ફેંકી દીધું. એટલે ચોરને વધારે આશ્ચર્ય થયું, એમ કે જે વસ્તુ મારે મેળવવી હતી એ સામેથી આપવા વાળી પહેલી વ્યક્તિ મળી. એમ એટલે એને પેલો દરવાજો ખખડાયો. એટલે પેલા ફકીરે કીધું કે તારે જે જોઈતું હતું એ તો મળી ગયું છે. એમ નાના પણ કે મારે તમને મળવું છે. એમ તો કે વેલકમ, આવો અંદર. પેલો ચોર અંદર ગયો કે તમે એવા તો કેવા છો એમ કે આ આટલું કિંમતી પાત્ર મને સામેથી આપી દો છો. એટલે ફકીરે કીધું કે આ પાત્ર મારા માટે તો ખાવા સિવાય બીજું કોઈ કામનું નથી. ચોર એનાથી શું ફકીરથી પ્રભાવિત થયો એટલે એને એમ થયું કે અહીંથી કંઈક ઉપદેશ લેવા જેવો ખરી. એટલે વાત કરી કે હું એક ચોર છું પણ મને કંઈક ઉપદેશ આલો, કારણ કે હું જ્યાં જ્યાં પણ સંતો પાસે જાઉં છું ને એટલે હું પહેલાં મારો પરિચય આપું, ચોર છું, એટલે પહેલાં જ મને એમ કહે છે કે પહેલાં ચોરી બંધ કર અને પછી આવજે. એમ એટલે હવે મારાથી ચોરી તો બંધ થતી જ નથી.
એ પેલા ફકીરે શું કીધું કે તારે ચોરી બંધ નથી કરવાની, હું તને એમ નથી કહેતો, તારે ચોરી કરવાની, પણ ખાલી એક જ વાતનું ધ્યાન રાખવાનું કે ચોરી કરતો હોય ને એ વખતે તારી કલ્પનાશીલતામાં સમજણ, માન્યતા અને સંવેદના આ ક્યોથી ચાલે છે ને એ જોજે. એમ કે ચોરી કરતી વખતે તારું ધ્યાન બરાબર હોવું જોઈએ, આટલું ધ્યાન રાખજે. ચોર કેવો કોઈ વાંધો નહીં, હું ધ્યાનથી તો ચોરી કરી નાખીશ, પણ કે આ કમ્પ્લીટ ધ્યાન રાખવાનું છે તારે, એમાં મિસ્ટેક ના થાય. જો એમાં મિસ્ટેક થી તો મજા નહીં આવે. નાના ચોર કે બિલકુલ ભૂલ નહીં થાય, બરોબર. હું બહુ સજાગપણે અને ધ્યાનથી ચોરી કરીશ એમ. હવે બીજા ત્રીજા દિવસે ચોરે બધું આયોજન કરી અને રાજાના મહેલમાં જ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો. રાજાના મહેલમાં જઈ અને જે એનો ટાર્ગેટ હતો એ જગ્યાએ પહોંચી ગયો. તિજોરી ખોલી નાખી, અંદર હીરા ઝવેરાત દાગીના સિક્કા બિક્કા બધું જ દેખાણું. જોઈને એને એમ આનંદ એ થયો કે ઓહો, છેક ટાર્ગેટ સુધી પહોંચી ગયો છું એમ. હવે ખાલી હાથ લોબો કરી અને બહાર કાઢવાનો છે અને થેલામાં ભરીને રવાના થવાનું. પણ પેલા સંત જૈન ફકીરે શું કીધું, ધ્યાનથી ચોરી કરજે કે અહીંયા શું ચાલે છે એમ, એ જોવાનું છે ખાલી સમજણમાં. એટલે પેલા એ નજર કરીને કે આ ખોટું થાય છે, સહજ સ્વીકૃતિમાં આવતું નથી. એટલે પેલો પાછો તિજોરીનો દરવાજો બંધ કરી અને પાછો પેલા જૈન ફકીરની જોડે ગયો કે બાપજી તમે તો યાર કમાલ કરી દીધો હે. મારે આ ખાલી એક જ બાબત કે કોઈ પણ જગ્યાએ ખાલી ધ્યાન આપવાનું એમ. આ ચોરના જેવી રીતના આપણે ખાલી શું છે, ઓય ખાલી ધ્યાન જ રાખવાનું છે, બીજું કોઈ કરવાનું નથી. ઓય ધ્યાન જાય ને તો ખોટું થાય નહીં. અસ્તુ. શિબિરમાં ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનો તથા વંદનભાઈનો તથા આ સંચાલક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો આ અમારી પહેલી શિબિર છે. 5 દિવસ પહેલાં જીવન વિદ્યા શું છે એ અમને ખબર નથી, પણ આ 5 દિવસની શિબિરમાં અમને જાણવા મળ્યું કે ઘણું બધું જાણવા મળ્યું કે આપણા જીવનમાં સંબંધ શું છે, લાગણી શું છે, ભાવ શું છે. તો આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. એ પ્રશ્નો આપણી અસમજણથી, સમજણનો અભાવ એમાંથી ઉદ્ભવે છે. દાખલા તરીકે ઘરમાં કોઈ પણ અજુગતું બની જાય, કોઈ પણ વસ્તુ ઢોળાઈ જાય કે કોઈ ફૂટી જાય, ત્યારે પણ આપણે જો સમજણ હોય તો આપણે ત્યાં આપણે એને ઠપકો નથી આપતા, પણ પ્રેમથી ઠપકો આપીએ છીએ. નાનું બાળક કોઈ પણ વસ્તુ તોડી નાખે કે કોઈ આપણો ઘરમાં બગાડ કરી નાખે, ત્યારે જો આપણને સમજણ હોય, આજે શિબિર ભર્યા પછી જો આપણને એવી સમજણ આવી તો આપણે એને પ્રેમથી ઠપકો આપીશું, એને મારશું નથી. તો આ આપણા જીવનમાં આચરણમાં આપણે ઉતરશે. આપણે જે જરૂરિયાત છે એ આપણા આચરણમાં આપણે ઉતારી શકીશું. જો આપણે એવું આચરણ કરીશું ને તો જ આપણા જીવનમાં સાચું ઉતરશે. આચરણ વગર કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં ઉતરશે નહીં. તો આ શિબિરથી એ તો આપણે એક સમજણ શબ્દ મને ખૂબ સ્પર્શી ગયો. કોઈક સમજણ હશે તો આપણે, સામી વ્યક્તિ તો બરાબર છે, સામી વ્યક્તિ તો આ શિબિરમાં કદાચ ના આવી હોય, પણ આપણે એની સાથે જો ચીપાજોડી થાય તો આપણે તો સમજીએ છીએ ને, તો આપણે એ પ્રમાણે આપણે એમને જવાબ આપીશું, વાર્તાલાપ કરીશું અને એ પ્રશ્નનું આપણું સોલ્યુશન લાવી શકીશું. ધારો કે આપણે સારી ભાષામાં કહીએ તો આપણને કૂતરું કરડી જાય તો આપણને એક વખતનો ક્રોધ તો આવે છે, પણ આપણે એને કરડવા જવાના ના. તો આવી વસ્તુ છે. તો આપણે એને હશે થાય કરડી ગયું તો હવે આપણા એવી રીતે આપણે કહીએ સમજણથી આપણે એનું સમાધાન શોધી શકીશું. તો આવા તો આપણે જીવનમાં ઘણું છે કે આચરણથી જ આપણું આ
શિબિરમાં આચરણમાં મૂકશો તો જ આ સિદ્ધ થઈ શકશે. તો હવે આ વંદનભાઈને હું ખૂબ ખૂબ આભાર. અને વંદનભાઈ એવું કહે છે કે આ શિબિર પછી શું, તો આ શિબિર પછી પણ અમે બીજી શિબિર થશે તો અમને એ શિબિરનો અમે લાભ લઈશું એવું અમને થાય છે. અને આ શિબિરમાં કનુભાઈ છે એ અમને લાવવાવાળા કનુભાઈના પ્રેરણાથી અમે આ શિબિરમાં આવી શક્યા અને આ શિબિરનો અમને લાભ ખૂબ લાભ મળ્યો. તો એમનો પણ આભાર. પછી ગિરીશભાઈ અને સતીશભાઈ, એમનો ખૂબ આભાર. એ અવારનવાર જો સતીશભાઈ તો અમે મળતા જ હોઈએ છીએ. સતીશભાઈ સાહેબ છે એ નવરાત્રિના દિવસે અમારી સોસાયટીમાં આવેલા અને અમને 51,000 રૂપિયાની જે સીડી બનાવવાની હતી અમને દાન આપેલું. એટલે સતીશભાઈનું નામ અમે સાંભળ્યું હતું. અને ગિરીશભાઈ પણ આ શાળાના સંચાલક છે, એમને પણ અમે નજીકથી ઓળખ્યા. આજ સુધી અમે શિબિર પહેલાં નહોતા ઓળખતા, સતીશભાઈને તો ઓળખતા હતા. સતીશભાઈ સાથે અવારનવાર મળવાનું થતું, પણ ગિરીશભાઈ એ પણ આ સંચાલક છે, એમનો પણ પ્રેમાળ સ્વભાવ છે. અને આપણે જોઈ શકીએ છીએ કે સંચાલકો જો આવા હોય તો આ શાળાના જે બાળકો આવતા હોય, શિક્ષકો હોય, એમની સાથે એમનો વર્તન વ્યવહાર એ સારું હશે. અને એનો જે ભાવ છે ને એનો જે પ્રતિભાવ છે એ બાળકો ઉપર પણ પડતો હોય છે. તો એક પણ સારી બાબત છે. તો બસ એટલું કહી વિરમું છું. નમસ્કાર, મારું નામ ગૌતમ દશરથભાઈ પ્રજાપતિ, મૂળ વતન નવા અને રહેવાનું ડીસા, અને અત્યારે માસ્ટર કરું છું ઇન એગ્રીકલ્ચર. તો હું બધાના જેટલો તો લાંબો અભિપ્રાય નહીં હોઈ શકે, માપે જ હશે. અને હું જેટલા શબ્દો સમજ્યો છું અહીંથી આજે અને છેલ્લા 5 દિવસથી, તો એને હું એટલો ટ્રાય કરીશ કે આગળના જીવનમાં હું કઈ રીતે એને સાક્ષર કરી શકું અને કેટલું ઉતારું, અને એ પ્રમાણે હું મારો વ્યવહાર, કાર્ય અને વિચાર એના અનુસંધાને લઈ શકું. અને છેલ્લો પ્રશ્ન છે કે વ્યક્તિગત આગળની યોજના માટે તો હું તો એવું ઈચ્છું છું કે હવે આગળની જે શિબિરો થાય એ આખો પરિવાર અટેન્ડ કરે અને પ્રયત્ન કરે અટેન્ડ કરવાનો. આભાર. માનનીય કોટક સાહેબ, તેમજ આ અત્યારે બધા બેઠા છે બધા ભાઈઓ અને વંદનભાઈ અને એમના પિતાશ્રી, સર્વને હું વંદન કરું છું. મને ગિરીશ, અમારા ઘરે એક રિનોવેશનનું કામ ચાલતું હતું, એની અંદર કારીગરો આવ કરતા હતા, જેથી હું સમય આવી શકે એવું હતું જ નહીં, છતાં પણ ગિરીશની દબાણ હેઠળ કહો કે ગમે તે કહો તો અમે એ બધું પડતું મૂકી અને અમે 2 જણા જ રહેતા હતા ત્યાં અહીંયા આવ્યા. અને આ શિબિરનો એટલો સરસ અમને આ સમયનો શિબિરના સમયનો એટલો જીવન માટેનો સરસ ઉપયોગ થઈ જશે કે જે મારા બાળકોના છોકરા, પૌત્રો તો એવા છે કે એમના મા બાપ ત્યાં અમારે ત્યાં આવેલા તો એમને આગળ કરી અમારી પાસે જ, એટલે એ બધા મને છોડી પણ શકતા નથી, એ ટાઈપના છે. છતાં પણ અહીંયા વંદનભાઈએ જે શિબિરની અંદર સમજાયું કે સ્વયંમાં સ્વીકૃતિ આપે અને સમજણથી તમે કોઈ પણ કલ્પનાશીલમાં સમજણ લાવી અને સારું કાર્ય શરૂઆત કરો તો તમને સિદ્ધિ મળશે ને મળશે ને મળશે. આ સિદ્ધિ મેળવવા માટે આપણે સંબંધો પણ કેળવી શકીશું આ સમજણ સાથે, અને આ સમજણ સાથે સમૃદ્ધિ પણ મેળવી શકશું. તો એ બધું જ માનવ તરીકેના ઉપયોગમાં આવી શકશે. એ મને એવું લાગ્યું કે આપણે આ રીતે વર્તવું પડશે. બાકી તો આપણે સામાજિક પ્રાણી છીએ, સમાજમાં રહીએ છીએ, તો ક્યાંક સતત તો ન થાય પણ એ ઉતારવા હું પ્રયત્ન કરીશ. ધર્મિષ્ઠાબેન,
મારું નામ ધર્મિષ્ઠા પટેલ છે. હું આબુ રોડથી આવું છું. આ મારો પરિવાર છે. મારા હસબન્ડ આબુ રોડ છે અને આ મારી ફર્સ્ટ શિબિર છે. વધારે તો આમાં હું પહેલાં તો માની તો નહીં લઉં, ચકાસીશ કે આ મને સહજ સ્વીકાર્ય છે કે નથી. કોઈ પણ વસ્તુને હું ડાયરેક્ટ મારા છોકરાઓ ઉપર પણ એપ્લાય નહીં કરું તરત. પહેલાં હું મારામાં સુધારો કરીશ કે મારામાં જ્યાં ગલતી છે, મારામાં કંઈક ઉણપ છે, એને હું સુધારીશ. મને પણ પેલા બેને જેમ કીધું એમ મને પણ ગુસ્સો આવી જાય છે ઘણીવાર, પણ આ છેલ્લા ઘણા સમયથી મેં ગુસ્સો ઘણો ઓછો કરી દીધો છે, ખૂબ ઓછો કર્યો છે. ક્યારે પણ મેં મારી સુવિધાઓને ફર્સ્ટ સ્થાને નથી મૂકી. મેં મારા ઉભય સુખને પહેલા મૂક્યું છે, ઉભય સમૃદ્ધિને સેકન્ડ સ્થાને મૂકેલું છે. હું દીપિકા પટેલ, ગિરીશ સરના વાઈફ. હવે ગિરીશ સરના વાઈફ એટલે તો પછી બોલવાનું આવતું જ નહીં, કારણ કે હવે એમના લેવલમાં તો હું આવી ના શકું, પણ પ્રયત્ન કરું છું. પરિવારમાં પણ, પોતાના ઉપર પણ અને બધાની સાથે, જેને મળું એની સાથે. ઘણીવાર એમ થાય કે બોલું પણ મને એમ વિચાર આવે કે ગિરીશ શું કહે છે, એટલે બોલતી નથી. પણ હવે મેં એ બધું સાઈડમાં મૂકી દીધું છે. હવે મને ખ્યાલ આવી ગયો છે કે હું બી એક અલગ વ્યક્તિત્વ છું, એ બી એક અલગ વ્યક્તિત્વ છે. કોઈ મને એના સાથે કમ્પેર કરે બી તો એનો ફરક મને ના પડવો જોઈએ. તો એ ધીરે ધીરે હવે મારા અંદરથી દૂર થવા લાગે છે. પહેલાં મને સ્કૂલમાં આવું ને તો પહેલાં તો સ્ટાફ રૂમમાં ના જઈ શકું, કોઈ સર જોડે વાત ના કરી શકું. મને એમ થાય કે બોલીશ ને કોઈ સામે ગિરીશને શું વિચારશે. હું છોકરાઓને બી, મારા બંને છોકરાઓને એવું કહેતી કે દેખો તમે લોકો માર્ક્સ નહીં લાવો તો બધા ટીચરો જ એવું કહેશે કે ગિરીશ સર કેટલા હોશિયાર છે, અને છોકરાઓ દેખો. એટલે પછી ધીરે ધીરે આ જેવી કર્યા પછી મને સમજમાં આવ્યું કે ચાલો બધા એક જેવા ના હોઈ શકે. એમની અલગ સોચ છે, ગિરીશની અલગ સોચ છે. અમે બંને એકદમ ડિફરન્ટ પર્સનાલિટી છીએ. એ નિયમપૂર્ણ ચાલે છે અને હું બિના નિયમની છું. મને નિયમો ઉપર જીવવું મને પસંદ નહીં, એટલે હું મારા નિયમ ખુદ બનાવું. એટલે અમારે વધારે પ્રોબ્લેમ ક્રિએટ થતા હતા, એટલે જ અમારા બંનેના જીવનમાં જેવી આવ્યું. અને જેવી આવ્યા પછી બંનેને પોતપોતાના રસ્તા મળી ગયા. અને આજે કદાચ આટલા વર્ષોમાં તમે બધા છો જ, આ એક સ્ટેજ ઉપર બેસી અને મારા હાથમાં માઇક હોય અને એ મારા બાજુમાં બેઠા હોય એવું પહેલી વાર બન્યું છે. એટલે હું ખુશ નસીબ છું કે મારો પરિવાર પણ મારી સાથે છે. ધર્મિષ્ઠા આજે રડી પડી તો એ એની પહેલી શિબિર છે અને એનું ધ્યાન એના અંદર પહેલી વાર ગયું કે આવું બધું થાય તો એ નોર્મલ છે. આપણે માણસ છીએ, આપણે રોઈ બી શકીએ, ગુસ્સો બી કરી શકીએ, આપણે બધું જ થાય આપણાથી. પણ એના ઉપર કેવી રીતે કામ કરવું છે હવે એ કરશે. અમે લોકો બહુ પ્રયત્ન કર્યો કે આખો પરિવાર જોડે શિબિર કરે, પણ એમાંય મિતેશભાઈ 2 દિવસ જ ભરી શક્યા. પણ હવે એ ઘરે બી કનેક્ટિવિટી મેળવી શકશે. એટલે બહુ સરસ મજા આવી અને નેક્સ્ટ બી મજા લઈશું. સોરી ગિરીશ, ગિરીશ પ્રત્યે બી કૃતજ્ઞતા અને વંદનભાઈ પ્રત્યે બી. અને ઘણીવાર એમ થાય કે બોલું કે ના બોલું, પણ હવે મજા આવે છે સ્કૂલમાં આવીને. થેન્ક યુ. વંદનભાઈ, ભૂપેશભાઈ, એમનો પરિવાર, એમના માટે ખૂબ જ દિલથી કૃતજ્ઞતા. અને સાથે સાથે અહીંયા જેટલા પણ ભાઈ બહેનો છે એ બધા માટે કૃતજ્ઞતા. કારણ કે આ જર્ની છે ને એમાં એવું કંઈ નથી, ગિરીશભાઈ એવો શબ્દ નથી, રિયલમાં એવું છે કે આ એકલાની યાત્રા જ નથી, સંભવ જ નથી. એટલે સાથે મળીને જ થઈ શકે એવી એક આ પ્રોસેસ છે. અને એમાં જે જેની જેટલી ક્ષમતા છે એ પ્રમાણે એનું યોગદાન આપે જ છે.
એમાં કોઈ મોટી ઘટના નથી. કારણ કે સુખ અને સમૃદ્ધિ કોને કહેવાય ને એની સમજ મેં મારી જ્યારે પહેલી વાર હું વારંવાર એક સેન્ટેન્સ બોલતો હતો કે 41 વર્ષ પછી આજે 1.5 વર્ષ થયું. આમ તો 2018માં મેં પહેલી શિબિર કરી, કનેક્ટ ના થઈ શક્યો. એટલે 18 પછી 19, 20, 21 ને 22, એટલે વચ્ચે 4 વર્ષ ગયા. 18, 19, 20, 21, 22. હા, અને 22ની દિવાળીએ પછી સોમભૈયાની શિબિર કરી. ઓકે, એ દરમિયાન એવું થયું કે 2018 પછી એ શિબિરના અંદર સુરેશભાઈએ એક સોમભૈયાનું નામ લીધું હતું. એ એક ઐતિહાસિક ઘટના બની ગઈ મારા માટે. અને બીજું એમને વિપશ્યનાનું નામ લીધું હતું. એટલે એના પછી હું વિપશ્યના કર્યું. એટલે વિપશ્યનામાં પણ પોતાની સાથે પહેલી વાર ફક્ત હું પોતે જ મારી સાથે હોઉં એવી સ્થિતિ બની એમ. અને એ વચ્ચેની પછી ગેપના અંતે 2022માં જ્યારે જીવન વિદ્યા શિબિર કરી ત્યારે જેટલા ડોટ્સ મારા મનમાં પ્રશ્નો હતા અત્યાર સુધીથી એ બધા જ પ્રશ્નોના જવાબ મળ્યા હોય એવું મને ફીલ થયું. અને એના પછી મને એમ થયું કે આ જ વસ્તુ એવી છે કે જે કદાચ મને તૃપ્ત કરી શકશે. 2022 પછી આ 1.5 વર્ષમાં મેં આ જર્નીને ખૂબ ખૂબ એન્જોય કરી છે. અને મને એમ લાગે છે કે આ જ એક એવી વસ્તુ છે. બીજી વસ્તુ એટલી તો ખબર પડી જ ગઈ છે કે માણસ ઈચ્છે કે ના ઈચ્છે એનો રસ્તો તો આ જ છે. આપણા હાથમાં છે જ નહીં. આપણને ઘણીવાર એમ થાય હું મારી લાઈફ બનાવી દઉં, પણ તમારી લાઈફ એટલે નેચરે ડિઝાઇન કરેલી જ છે. ખાલી સમજવાનું છે નેચરની ડિઝાઇનને. કારણ કે મેં પતિ પત્ની તરીકેના લાઈફમાં પપ્પા સાથે, મમ્મી સાથે મેં બી ઘણીવાર વિદ્રોહ કરેલા છે. આદર હોય પણ વિદ્રોહ તો થઈ જ જાય ને, માન્યતાઓ પડેલી હોય. એટલે મેં મારા વાઈફે મન મૂકીને ઝઘડ્યા બી છીએ અમે લોકો. ઝઘડવામાં મન મૂકીને એમ આજુબાજુવાળા આદિ મીના ભાભી બધા સાક્ષી જ છે. કારણ કે હું એક એવી માન્યતાઓ બનાવતો કે ભાઈ ઘરમાં વાસણ તો ખખડે અને પતિ પત્નીના એટલા બધા જોક સાંભળેલા એટલે એવું લાગે કે ભાઈ યાર ઝઘડો ના કરીએ તો પતિ પત્ની કેવી રીતે? આવી ક્વેશ્ચન માર્ક છે. જો તમે ઝઘડો નહીં તો મજા કેવી રીતે આવે પતિ પત્નીના સંબંધની? તો આવી ઘણી માન્યતાઓ દિશા વિહીન માન્યતાઓ માનીને આપણે ચાલતા હતા, જીવન ચાલતું હતું. એટલે મારો સ્વભાવ ખૂબ ખરાબ હતો એમ. ખૂબ એટલે કદાચ એનો અનુભવ તો સૌથી વધારે મારી વાઈફ કરી શકે. હા, અને મારા દીકરાઓ કરી શકે, મારા મમ્મી પપ્પા કરી શકે, આ મારો પરિવાર છે એ જ સમજી શકે કદાચ એને વધારે સારી રીતે. અને એના પછી જે અત્યારની જે સ્થિતિ છે એમાં મને એમ લાગે છે કે ઠીક છે એમ મેં મારી જાતને માફ કરી શક્યો. કેમ કરી શક્યો? ક્યાંક મારું ધ્યાન ગયું કે યાર મેં જે કર્યું છે જાણી જોઈને નથી કર્યું. મારા કોઈ ના સમજના કારણે થયું છે. નહીં તો ઘણીવાર સૌથી મોટી ઘટના એ છે કે આપણે ભૂલ કર્યા પછી પોતાને માફ નથી કરી શકતા. અને જે પોતાને માફ ન કરે એની આગળ ગતિ થઈ ના શકે. તો સૌથી પહેલું કામ તો પોતાને માફ કરી શક્યો આ પ્રોસેસમાં. અને અહીંયા બધા મિત્રોનો જે સાથ સહકાર મળે છે એ માટે બધાની કૃતજ્ઞતા છે. કારણ કે હું શનિવારે બી કહું છું કે તમે બધા છો તો હું કંઈક બોલી શકું છું. અને હું બોલું છું એટલા માટે કારણ કે એનું પ્રતિબિંબ મારા અંદર પડે છે. કારણ કે અહીંયા માઇક પકડવું અને બોલવું એટલે એનો મતલબ કે એના એ શબ્દો મારા અંદર વધુ સૌથી વધારે લિસનિંગ હું જ કરું છું. મારા શબ્દો સૌથી વધારે હું જ સાંભળી રહ્યો છું. કારણ કે હું જો બોલી રહ્યો છું એવું જીવી રહ્યો છું આવો ક્વેશ્ચન મારા અંદર થાય જ છે. એટલે બોલવામાં પછી મેં નક્કી કર્યું કે હું બોલવાનું તો ચાલુ રાખીશ. ભલે મારી પાસે પૂરું જ્ઞાન નહીં હોય તો હું બોલીશ. કારણ કે બોલીશ તો કંઈક મારું ધ્યાન જશે મારા પર. અને મારું નહીં જાય તો કોઈક તો ધ્યાન દોરાવશે મારું કે સાહેબ તમે આમ બોલો છો પણ છો આવા. અને કદાચ એ નહીં બોલે તેના બિહેવિયર ઉપરથી પણ મને ખબર પડશે કે ભાઈ હા એની સ્વીકૃતિ નથી આપતી. તો એટલું બ્યુટીફુલ ડિઝાઇન છે નેચરની. અને ડિઝાઇન જ્યારે પકડમાં આવીને ત્યારે એને જેટલી વાર યાદ કરીને એટલી વાર ઉત્સવિત થઈએ છીએ. જેટલી વાર યાદ કરીએ એટલી વાર રોમાંચિત થઈ જવાય છે. હવે કોઈ ગુસ્સો કરે ને તો
એની અંદરથી એના માટે એમ થાય કે ઠીક છે કરવા દે ને, અને પછી એમ થાય કે એના માટે હું શું કરી શકું. આ બે પ્રશ્નો થાય. પહેલાં કે કરવા દે, ગુસ્સો કરવા દે. એક વખત તો મેં મારા સ્ટાફમાં એવું બી કહી દીધું હતું, મેં તો તમારા ઘરે કોઈ બી તમને લડે ને તો મારા પાસે આવીને તમારે જે ગાળો દેવી મને દઈને જવાનું. જો કે બિચારા આવે નહીં, સ્વાભાવિક વસ્તુ છે, પણ આવું સ્ટેટમેન્ટ એક વખત બધાની વચ્ચે બી આપ્યું હતું. મેં કીધું તમે બધાને કંઈ પણ થાય ને તો હું બેઠો છું, અને તમારે મારે આગળ આવીને જેટલું તમારે જે પણ તમને ઘરે ગુસ્સો આવ્યો હોય ને ગુસ્સો મારા પર ઉતારીને જતું રહેવાનું એમ. ઠીક છે, બચકાની વાતો છે, પણ આવું બી બધાની વચ્ચે કરતો રહ્યો છું. તો આપણે હવે અત્યારે એટલું કામ કરીએ કે આ ગતિ આગળ વધારવી છે. તો આ કાલ સાંજથી ઓકે, કાલ સાંજે 9 થી 10 1 કલાક 15 દિવસમાં આપણે દિવ્ય પથ કરીને જે બુક છે એ લઈએ, કાં તો વંદનભાઈની જે આ શિબિર છે એને લઈએ. બેમાંથી તમે ઓપ્શન સિલેક્ટ કરો. આપણે એમાં એવું કરશું જે મેં વિચાર્યું છે, હું પ્રસ્તાવ મૂકું છું કે શિબિર હમણાં તાજી કરી છે, તો કદાચ એ કન્ટેન્ટ આપણામાંથી બે ત્રણ મિત્રો વોલેન્ટિયર તૈયાર થાય કે ભાઈ પહેલો દિવસ અમે 2 જણા એક્સપ્લેન કરશું, બીજો દિવસ અમે 2 મિત્રો એક્સપ્લેન કરશું. એ બાને આપણાથી, અને રેકોર્ડેડ છે જ, કદાચ એને સાંભળીને પછી તમારી મૌલિકતા એડ કરીને, આપણું ધ્યાન ગયું એડ કરીને આપણે આખી શિબિર ફરી એકવાર રિવાઇઝ કરીએ. એક રસ્તો આ. બીજું છે દિવ્ય પથ. કદાચ નાગરાજ બાબા વિશે આપણે થોડું વધારે જાણવાની, કારણ કે એનો સોર્સ જેટલું જાણીએ ને એટલી આપણી એના પ્રત્યે નિષ્ઠા વધે. તો કદાચ પહેલાં સોર્સ જાણવો હોય તો આપણા વંદનભાઈ દ્વારા જ લખાયેલું છે, ગુજરાતી ટ્રાન્સલેટ કરાયેલું છે. તો પહેલાં દિવ્યપથ લઈએ. ઓકે, તો દિવ્યપથની બુક છે ને, મેં જીવન વિદ્યાના ગ્રુપમાં કેટલા મિત્રો નથી જોડાયા હજી સુધીથી? 1 2 3. તો અત્યારે જતાં પહેલાં જ પાછળ આપણે દીપકભાઈ જે લોકો નથી જોડાયા એમનું આજેના જે જીવન વિદ્યા જે ગ્રુપ છે એમાં રજિસ્ટ્રેશન એટલે ખાલી એડ કરી નાખશે. હા, તો એટલું કામ આપણે અત્યારે કરી દઈશું. એમાં મેં બુક મૂકી દીધી છે ગુજરાતીવાળી. એ ગુજરાતીવાળી બુક લાઇન ટુ લાઇન આપણે વાંચીશું. મારી સમજ પડે જેટલું હું કહેતો જઈશ. ક્યાંય આપણને કન્ફ્લિક્ટ લાગે છે તો આ બધા મિત્રો બેઠા જ છે, એમને ફરીથી હેરાન કરશું. અને આવા ઘણા બધા મિત્રો છે આપણે. વંદનભાઈ છે, હા બાપા, તો એક કામ આપણે આ કરવું છે કાલ સાંજે 9 થી 10, અને આપણે ટાઈમ પીરિયડ બી ફિક્સ કરી દઈએ. 15 દિવસમાં પતી જશે, 15 કલાકમાં આરામથી. બરાબર છે, મેક્સિમમ 15 દિવસ લઈએ. અને ઝૂમ ઉપર છે એટલે એના ઉપર જ લિંક આવી જશે. લિંક ઉપર 9 વાગે આપણે, હા, ઝૂમ ડાઉનલોડ કરજો. અને અમે લોકો અહીંયા લાઇસન્સ લીધેલું જ છે એટલે એમાં કન્ટિન્યુઅસ રહેશે. તો એક કામ આપણે આ શરૂ કાલથી કરીએ છીએ. આના સિવાય કોઈના મનમાં કોઈ પ્રસ્તાવ આવ્યો તો કહી શકે છે. હા, અને અંતિમ વાત કહી દઉં કે જીવન વિદ્યા કામ અઘરું નથી, ભલે અઘરું લાગે તો. વંદનભાઈએ 8 વર્ષ 10 વર્ષ કીધા, બધી વાત સત્ય છે. હું કોઈ એનો કોઈ પ્રમાણિત વ્યક્તિ નથી, પણ મને એટલી તો ખબર પડી કે માણસ સાથે જાણતા અજાણતા બી માનવીયતાપૂર્ણ વ્યવહાર જ થાય, બીજો થાય જ નહીં. આટલી ખબર પડી જાય તો બીજી વાત કરવાની જ નથી. તો પહેલું તો આપણી જે માનવની વ્યવસ્થા ક્યાં તૂટે છે? અમાનવીય વ્યવહારના કારણે. અત્યારે સૌથી મોટો ભય કોનો છે? માનવનો. તો એને દૂર કરવાનો એક જ રસ્તો છે કે માનવ સાથે તો માનવીય વ્યવહાર જ થાય, બીજો સંભવ નથી. એવી ડિઝાઇન નથી કે એની સાથે અમાનવીય વ્યવહાર થઈ શકે. સેમ એ વાતને બીજા શબ્દોમાં મૂકું તો જ્યારે એક નદીનો પ્રવાહ વહેતો હોય તો જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં મારે હોડી ચલાવવી ઇઝી છે કે એની ઉલટી દિશામાં હોડી ચલાવવી ઇઝી છે? તો સહજ રહેવું ખરેખર ઇઝી છે, અસહજ રહેવું અઘરું હોવું જોઈએ. માણસ થઈને માનવીયતાપૂર્ણ આચરણથી જીવવું ખરેખર સહેલું હોવું જોઈએ.
ખાલી જે અંતર છે એટલું છે કે મારું ધ્યાન નથી ગયું. બસ એક વખત ધ્યાન જાય ને એટલે વાર્તા પૂરી થઈ જાય. બાકી સહજ થવું ઇઝી જ હોય ને, એમાં તો હલેસાય નથી મારવાના, પ્રવાહ વહે જાય છે ને, આપણે અંદર બેઠા છીએ અને આપણી નદી, આપણી હોડી પણ વહે જાય છે. હા, એની વિરુદ્ધ દિશામાં જવું હોય તો હલેસા મારવા પડે, અને એનું જ નામ મને સંઘર્ષ ફીલ થવો. હમણાં મારા મિત્ર આપણે લક્ષ્મણભાઈ મને કહેતા હતા, તમે સ્કૂલને આટલી કરતાં ખૂબ મહેનત કરી હશે નહીં? મેં તો એ વાક્ય પહેલાં એવું લાગતું હતું, હવે નથી લાગતું એમ. કારણ કે સંઘર્ષ શબ્દ છે ને અસહજતામાંથી નીકળે છે ને. જો આપણે અસહજ છીએ ને કોઈ કામ કરીએ છીએ તો એમાં સંઘર્ષ ફીલ થાય જ આપણને, અને સહજ છીએ ને કામ થતું હોય ને તેમાં સંઘર્ષ ફીલ ના થાય, એમાં તો મજા આવે ને. તો આ બે વાક્યો ખાલી ફરી એકવાર, માનવ સાથે માનવીયતાપૂર્ણ વ્યવહાર જ થાય, બીજો સંભવ જ નથી. અને નંબર 2, સહજ થવું ખરેખર ઇઝી છે, કારણ કે એમાં આપણે કંઈ કરવાનું નથી. અસહજ થવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. એટલે દુઃખી થવું હોય તો મહેનત કરવી પડે છે, સુખી થવામાં ખરેખર કોઈ મહેનત જ નથી. ઓકે, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બધાને. नमस्ते सबको, वंदन भाई को वंदन. આમ તો શિબિર કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ સન્ડે સિવાય બીજા દિવસો પ્રોપર આપી શક્યો નથી, કારણ કે નીચે ઘણું મેનેજમેન્ટનું કામ ચાલુ જ હોય છે, એડમિશનો ચાલુ છે, લેક્ચર્સ બી ચાલુ જ છે. તો પૂરી તરહ શિબિર અટેન્ડ કરી શક્યા નથી. 2-3 વખત અહીંયા સ્કૂલમાં શિબિર થઈ છે, પરંતુ પરિચય શિબિર પૂરી થઈ હોય એવું ક્યારેય થયું નથી. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે બી હશે, પ્રયત્ન રહેશે કે શિબિર પૂરી થાય. પણ આ વખતે એક સારું થયું કે જે અમારા વાઈફ છે એમને આ શિબિર પૂરી કરી છે, તો એમના પાસેથી વધારે અભિપ્રાય મળી શકશે. બાકી 2-3 ક્લેરિટી આવી ગઈ છે, જે બી સન્ડેનું લેક્ચર અટેન્ડ કરી શક્યો. એમાં સ્વીકૃતિ બરાબર સુખ એવું માનતા હતા, પણ હવે ખબર પડી ગઈ કે સ્વીકૃતિ નથી, એ સહજ સ્વીકૃતિ છે. તો એમાં થોડી ક્લેરિટી આવી છે. બીજું, કલ્પનાશીલતામાં કઈ કઈ વાતો ધ્યાનમાં રાખીને સમજણ છે, માન્યતા છે કે કોઈ, એ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો, એ જોવું, એ થોડું ધ્યાન ગયું છે એ બાબતે. તો આ 2-3 વસ્તુ ક્લેરિટી આવી છે, જેટલું સાંભળી શકે એમાંથી. બાકી હું દીપિકા પટેલ, પાખરનાની પ્રાઇમરી સ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું. પહેલાં શરૂઆતમાં પણ 2 શિબિર અમારે જવાનું અમે નક્કી તો કર્યું, પણ અમુક વખતે સંજોગો બન્યા જ નહીં કે અમે જઈ શક્યા નહીં. કંઈ પરિવારનું બી હોય, અમે બંને નોકરી કરીએ એટલે ઘણીવાર એવું બી થાય કે ગઈ શિબિરમાં અમારે વિસનગર જવું હતું, છતાં બી એવું થયું કે મમ્મીને બંને ટીચરનું ઓપરેશન કર્યું હતું. તો એમને બી એવું કે અમે બધા તમારી જોડે એમ કે રહી આવ્યા, બધા બેન બી રહી આવી, ભાભી બી રહી આવ્યા, હું એકલી જ નહોતી ગઈ. તો એમને બી એવી ઈચ્છા હતી કે તું વેકેશન સિવાય તો આવતી જ નથી, તો થોડો ટાઈમ અહીંયા બી રોકાવાય. એટલે અમે એ શિબિર પણ કેન્સલ કરી. હવે આ વખતે બી અમે વિચાર્યું, પહેલાં મેં બી વિચાર્યું હતું કે મારા છોકરાઓ બધા પહેલાં જતા રહ્યા કરે, એટલે એ બી રોજ અમને કોલ કરે છે સાંજે અને કહે છે મમ્મી ક્યારે આવીશ, મમ્મી ક્યારે આવીશ. તો હવે રોજ હું પહેલાં રોજ કહેતી કે 9 તારીખે બેટા આવીશ. તો હવે પછી શિબિર લીધા પછી મને કાલે જ અમને બંનેને એવો આભાસ થયો કે એ કાલે બી એને કોલ કર્યો કે મમ્મી તું બસમાં બેસી ગઈ, પપ્પાએ તારી ટિકિટ કરાવી લીધી, બસમાં બેસી ગઈ. એટલે પછી અમને એવું થયું કે ના, હવે એની જોડે ખોટું ના બોલાયું હતું. તો મેં એને કહ્યું કે હજી મારે કાલનો દિવસ સ્કૂલમાં જવાનું છે, પછી હું પરમ દિવસે સવારે આવીશ. બપોરે બી ફોન આવ્યો, મમ્મી તું નીકળી ગઈ? ના બેટા, કહું સવારે હું આવીશ. પછી બીજું એક મને આ નવ સંબંધોમાં થોડી ગેપ દેખાતી હતી, એમ કે થોડું અંતર લાગતું હતું. પણ કાલે બી અમને એ જ રિયલાઇઝ થયું કે એ છોકરાએ, મારા નાના દીકરાએ જ અમને એવું કીધું કે મમ્મી તું આવતી રહીશ તો પછી પપ્પાને, મોના આંટીને કહેજે ને જમવાનું આપે એમ. પપ્પા ક્યાં જમશે, ક્યાં ચા પીશે? પછી પાછું થોડી વારથી મારા જોડેથી ફોન લઈને એની પપ્પા જોડે વાત કરી. પછી કે પપ્પા
એટલે એ વખતે એનો કયો ભાવ આવ્યો કે મમતાનો ભાવ આવ્યો. પછી એના પપ્પા જોડે વાત કરી કે પપ્પા તો તમે મમ્મીની કાલે ટિકિટ કરાવી દેજો ને, એને ટિકિટ નંબર આપી દેજો ને, એને બસ કઈ બસ છે એનો નંબર બી કહી દેજો ને. એટલે મને ત્યારે એવું બી લાગ્યું કે એનામાં વાત્સલ્યનો ભાવ આવ્યો. આ રીતે અમે થોડા ઘણા ભાવો અલગ કરતાં પણ આ શિબિરના વજનથી જ શીખ્યા છીએ. અત્યાર સુધી બધું એવું જ લાગતું કે આ નવે ભાવો છે એકબીજામાં મેચ થઈ જતા હતા, એવું લાગતું, એને જુદા જ નહોતા તારવી શકતા. તો હવે થોડું થોડું એવું લાગે છે અને બને ત્યાં સુધી અમે અમારા જીવનમાં આ નવ ભાવ સાથે સમજણપૂર્વક ચારેય વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને જીવવાનો પ્રયત્ન કરીશું, શક્ય તેટલો થશે એટલો. થેન્ક યુ. હા નહીં સોરી, માનવાથી જાનવા સુધીની જે જર્ની છે એ હવે કેવી રીતે પૂરી પાડી શકશું એના ઉપર ધ્યાન વધારે રહેશે જે જીવન છે એમાં. તો થેન્ક્સ એવરીબડી, થેન્ક્સ ટુ મેનેજમેન્ટ ઓલ્સો, અને વંદનભાઈને ફરી એક વખત કે સરસ રહ્યું જે બી 2-3 દિવસ આપણે આપી શક્યા, અને નેક્સ્ટ ટાઈમ વધારે આને સમજવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ. મારું ખબર નથી, ભાગ્ય જ નથી કે શું છે. અહીંયા જે શિબિર થાય ને એમાં મારે લગભગ 30% ભરવાની જ થાય. નીચે જવાનું થાય, ઉપર થાય, પછી વળી મન છટકી જાય, કોઈનો ફોન આવે ને આવું થાય. છતાં અહીંયા એક સરસ વાત પકડી છે. સ્વીકૃતિ એ સ્વીકૃતિ નહીંથી પણ સહજ સ્વીકૃતિ સ્વીકારવાની છે, અને એ પણ આપમેળે સ્વીકૃતિ થાય તો જ. એના માટે કોઈ પ્રયત્ન કરવાનો નથી. જો પ્રયત્ન કરીને સ્વીકૃતિ સ્વીકારી તો સ્વીકૃતિ નથી. એક એ પકડાયું છે ખાસ. તો બીજું કે અહીંયા જે કંઈ પ્રસ્તાવ રૂપે મુદ્દાઓ મૂકેલા છે એને જાણવાના છે, માનવાના નથી. જો માની લીધા તો તમે પરંપરાગત જે જૂની પ્રણાલીમાં હતા એમાં જ છો, પેલામાંથી બહાર નથી આવ્યા. અને હજી પણ ક્યાંક ક્યાંક એવું તો થાય જ છે, કારણ કે આપણી જે જૂની જે માન્યતાઓ એટલી ભરપૂર પડેલી છે, તો એમાંથી બહાર આવવું હજી પણ એવું લાગે છે કે ક્યાંક આપણને જે પ્રસ્તાવ રૂપે આવે છે એમાં ત્યાં ક્યાંક ને ક્યાંક પેલું ટ્રિગર થતું હોય ને એવું દેખાય છે. એટલે એ તો દેખાઈ આવે છે એ સારી વસ્તુ છે મારા માટે. તમારે કઈ હું કેટલું બોલું હવે, તમે બોલો. એટલે એવું જ છે. તો આટલું જ કહેવું છે. બહુ મજા આવી. ફરીથી આપણે આજે કેવું મેનેજમેન્ટના પાર્ટ શિબિર ભરી એ રીતે કહું. વંદનભાઈ તમને ધન્યવાદ. પહેલાં તો આજે કોઈ પણ ઘટના ઘટે છે કે કોઈ પણ સિચ્યુએશન ઘરમાં ક્રિએટ થાય છે, એમાં જ્યારે પણ પરિવારનું કોઈ હોય છે ને તો એની માટે જે માન્યતા બાંધી હોય ને એને લીધે જ આપણે એને પહેલાં જજ કરીએ છીએ. પણ પરિસ્થિતિ શું હતી, કઈ પરિસ્થિતિમાં એને આવું વાક્ય બોલવું પડ્યું કે કંઈક એનાથી કોઈ કૃત્ય થઈ ગયું એ વિચાર નથી આવતો, પણ માન્યતાના આધારે આવે છે. પણ હવે એ ધ્યાન ગયું કે એની મનોસ્થિતિ કેવી છે એના પરથી જો જજ કરવાનું શરૂ કરીએ તો કદાચ એના પ્રત્યેની જે માન્યતા છે એમાં સુધાર કરી શકીએ છીએ. અને સેકન્ડ થિંગ આમાં જે મને ગમી એમાં ભાવ અને શિક્ષણ સંસ્કાર. સૌથી વધુ ગમ્યું એ શિક્ષણ સંસ્કાર, કે જે બાળકો માટે આપણે દિવસ રાત પ્રયત્ન કરતા રહીએ છીએ કે મારું બાળક આવું કેમ નથી, મારું કયું કેમ નથી માનતું. અને એનું કારણ એક જ છે કે દરેક બાળક એ મા બાપનું જ પ્રતિબિંબ છે. એ જ્યારે મા બાપનું ઘરમાં જે રીતનું વર્તન હોય છે કે ઘરમાં એના ભાઈ બહેનનું જે વર્તન હોય છે, નાનું હોય છે ત્યારે તો શીખે છે એમની પાસેથી, તો એ આપણને જ ઇન્ડિકેટ કરે છે કે તમે જ આવા છો માટે હું આવો છું. પણ એ આપણે સમજી નથી શકતા અને ક્યાંક ને ક્યાંક જે શાસન લાવીએ છીએ એને લીધે પછી એ બાળકના ઘડતરમાં ઉણપ રહી જાય છે. બસ. ફરીથી આપણે મળશું અને દર વર્ષે અહીંયા આવો અને હોપ કે તમારું જોડકું પણ જોડાઈ જાય. અમારા ડીસાના જમાઈ બનો એવી અપેક્ષાના જે કૃષ્ણમૂર્તિ છે એમની જે બુકો છે ઇંગ્લિશમાં એનું ગુજરાતમાં અનુવાદન કરે છે, એટલે બહુ સારું કામ કરી રહ્યા છે. થેન્ક યુ. હા વારંવાર આવે.
આ શિબિર સારી છે, એમાં કંઈક જાણવા મળે છે. પરિવાર સાથે સારું રહેવું, સારી રીતે વર્તન કરવું, સુખ અને સાપો અને સમજણની વાતો કરવી અને માનવીના સ્વભાવ ઉપર વાત કરવી. બોલવાની થોડી ટેવ ઓછી છે. સંસ્થાનો ખૂબ ખૂબ આભાર છીએ, વંદનભાઈનો, સતીશભાઈનો, ગિરીશભાઈનો ને દરેક મેમ્બરનો. બીજી વાત એવી હતી પરિવારની કે ઝઘડા તમે કર્યા છે તો અમે કંઈ બાકી રાખ્યા નથી. તો ઘરેથી એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ શિબિરમાં જાઓ તો પછી કમ્પ્લીટ સુધરીને આવજો એમ. પરંતુ અહીંયા તો 10 વર્ષનો ટાઈમિંગ આપી દીધો છે ને શિબિરો ઘણી બધી કરતા હોઈએ છીએ. વિપસના છે, બ્રહ્માકુમારી છે, જ્યાં બી અમારે તો હિન્દુ સમાજ હોય કે ક્રિશ્ચિયન હોય કે મુસ્લિમ હોય, વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની થતી હોય છે. એટલે ના સાંભળવી હોય તો પણ સાંભળવી પડે. અને દરેક શિબિરનો સાર તો એવો જ હોય છે કે સ્વયંને જ સુધારવું. અને સુધારવાની આ તકમાં ઘણી વખત એ જ પ્રશ્નો હોતો હોય છે અમારા કે છેલ્લે તો ગુસ્સો આવી જ જાય છે. બરાબર છે. તો આગળની શિબિરમાં અમને જાણવા એવું મળ્યું હતું કે તમે જે જૂની માન્યતાને તોડો છો, એના જે કેલ્ક્યુલેશનમાં બીજા ફ્રેમ ફિટ કરો છો, ત્યારે જ એ વસ્તુ ચેન્જ થતી હોય છે. ને આ વખતેનું આખું કન્ટેન્ટ નવું જ છે. જે જૂનું હતું અને આ હતું એમાં ઘણો ડિફરન્સ છે. ને ઘણું એવું જાણવા મળ્યું કે ક્રમ, શરીર દાખલા તરીકે પ્રાણાયામ કરવા, એના માટે તો પછી દવા કરવી, દવાના માટે તો છેલ્લે ઓપરેશન છે, પણ પાછું આવવાનું છે તો ઓલું સાદી પદ્ધતિમાં જ. તો એવા સારી એવી મેથડો વંદનભાઈ ગોઠવીને લાવ્યા છે 100 વર્ષની. આ બધી વાત બધાએ તો કરી છે, એ જ વાત સાથે હું સહેમત છું અને રિપીટ નથી કરતા. લોકોને ખુશ થાય. અને અમારા જીવનનો પણ એક ડાયલોગ એવો જ છે કે કાલે ક્યાં જોયું છે, બધું આજે જ છે, જે છે વર્તમાનમાં જ છે. ને વર્તમાનની શક્તિનો એક એટલો મોટી તાકાત છે કે અહીંયા મને જાણવા મળ્યું કે વર્તમાનમાં જ ક્રમને ઉપર કામ કરીને આગળ ચાલી શકાય છે. એમાં સાહસ એ વખતે ઉપયોગ કરવો પડે છે. એ બધી વસ્તુ શક્ય છે, પણ ગભરાટ રાખવાની જરૂર નથી હોતી. બીજી વસ્તુ અમારો સ્લોગન બી છે કે કલ કા દિન કિસને દેખા હૈ, આજ કા દિન ખોए क्यों, जिन घड़ियों में हंस सकते हैं उन घड़ियों में रोए क्यों, गाए जा खुशी के तराने, ठंडी आहे भरना क्या, मौत आएगी तो मर भी लेंगे, मौत से पहले मरना क्या. વધુ એક નાની વાત કહી અને હું બેસું છું. ઘણા લોકો એવા હોય છે કે કોઈ વાત સિરિયસ ના લે. એવું જ એક પાત્ર ચંપાના લગ્ન નક્કી થયા, સગાઈ નક્કી થતી હતી. એટલે એની બધી મિત્ર બહેનપણીઓ બધી ભેગી થઈ અને કહેવા આવી કે ચંપા, કે તારી સગાઈની વાતો ચાલી રહી છે, તો હવે કે તારી સગાઈ થઈ જશે એનું શું? તો ચંપા કોઈ વસ્તુને વાત મન ઉપર સિરિયસ લે નહીં, એ તો બધું કંઈ નહીં, આ તો બધી વાતો ને વાતો. ચંપાની સગાઈ થઈ ગઈ. ચંપાનો લગ્નનું પાછું મુહૂર્ત જોવામાં આવ્યું અને પાછું જ બહેનપણી અને મિત્ર પાછી કહેવા ગઈ કે ચંપા તારી લગ્નની વાતો ચાલે છે. તો કે ચંપા કે એ તો કંઈ વાંધો નહીં, આ તો બધી વાતો ને વાતો. ચંપાના જે દિવસે લગ્ન હતા એ દિવસે લગ્ન થઈ ગયા, જાન ઝાપા ઉપર આવી ગઈ, હસ્તમેળાપ થઈ ગયા, ફેરા ફરી ગયા, કંસાર ખવાઈ ગયા. પાછી બહેનપણીઓ કે લાવો એકવાર ફરી હજી કહી દઈએ કે ચંપા હવે તો તમે સિંદૂર માથામાં ભરાઈ ગયા, મંગળસૂત્ર થઈ ગયા, ફેરા ફરાઈ ગયા, બધું કામ પાકા પાયે થઈ ગયું, હવે કે શું? એટલે કે આ બધું તો કંઈ નહીં, આ તો બધી વાતો ને વાતો. ચંપાની છેલ્લે વિદાય થતી હતી. ચંપા ગાડીમાં બેસી ગઈ અને જવાની તૈયારી જ હતી. અને ચંપાના બાપાને અને વરરાજાના બાપાને કંઈક આવો કીધું કે ના કીધું, એમાં પાછી તકરાર ઊભી થઈ. ધીરે ધીરે કરતાં એ તકરાર ખૂબ મોટી બની અને ચંપાનો બાપો બોલ્યો કે ચંપા ઉતરી જા ગાડીમાંથી નીચે. ગાડીમાંથી ચંપા નીચે ઉતરી ગઈ ને ચંપાનો બાપો બી મગજનો તો ફરેલો જ હતો. વરરાજાને કે જવા દો, એમને એમ જાન પાછી. તો આખી જાન પાછી એમને ગઈ.
તો ખૂબ સન્નાટો થઈ ગયો. આવું તો દ્રશ્ય થાય એટલે ખૂબ સન્નાટો થાય. તો ચંપાની બેનપણીઓ પાછી કહેવાય કે આ દ્રશ્યની તને પહેલા દિવસેથી કેવી રીતે ખબર કે આવું જ થશે એમ? એટલે કે એક વાર નથી ઉતરી, આવી રીતના તો હું 10 વાર ઉતરી છું. જય ગુરુદેવ. અહીંયા થોડીક નવી ડિક્શનરી ભણવા મળી. આપણે આભાર વ્યક્ત કરતા હતા, એની જગ્યાએ અહીંયા કૃતજ્ઞતા વ્યક્ત કરવાની વાત આવી. ઘણા બધા એવા ડિક્શનરીના શબ્દો છે કે જે ક્યાંક સહજ આપણને ના પણ લાગે તો જરૂરી નથી કે આપણે આ શબ્દોને ફોલોઅપ કરવા. એ જ શબ્દોના સમાનાર્થી શબ્દો આપણી પાસે છે. બીજી ભાઈએ વાત કરી કે આ સમય ખૂબ લાંબો છે, 10 વર્ષની જર્નીની વાત છે. હું એને બીજા શબ્દોમાં એવું કહીશ કે આપણે બધા જર્નીમાં ચાલી જ રહ્યા છીએ. જન્મથી અત્યાર સુધી આપણે આ જ જર્નીમાં છીએ. અને આપણે આ 5 દિવસની શિબિરને મૂલવીએ તો આમાં ક્યાંક ને ક્યાંક કોઈનો 10%, કોઈનો 20%, કોઈનો 50% રસ્તો કપાઈ ગયેલો છે. એટલે એવું જરૂરી નથી કે બધાને 10 વર્ષ થશે. એમને જે 10 વર્ષ કહેવા પાછળનો જે ભાવ છે કે આપણી ધીરજ ખોટી ના જાય. ઘણી વખત આપણને એવું થાય છે કે સાલું 1 વર્ષથી આ મહેનત કરું છું અને કોઈ રિઝલ્ટ નથી. કારણ કે આપણે એવા ટેવાયેલા છીએ આપણા બાળકો પાસેથી કે બાળકનું શ્રેષ્ઠ રિઝલ્ટ આવવું જ જોઈએ. ના આવે તો આપણે એમની સાથે જે બિહેવિયર કરતા હોઈએ એ જ બિહેવિયર આપણે આપણી જાત સાથે પણ કરતા હોઈએ છીએ. આપણે બધાને સુખી થવું જ છે. સરસ સ્ટેટમેન્ટ છે. હું સુખી થવા ઈચ્છું છું, મારા પરિવારને પણ સુખી કરવા ઈચ્છું છું, બીજા પણ સુખી થવા ઈચ્છે છે, બીજા પણ સુખી કરવા ઈચ્છે છે. ત્યાં ક્વેશ્ચન માર્ક સરસ લગાયો. ત્યાં જ આપણી સમજણ અટકેલી હતી. જે સમજણ અહીંથી પરિપૂર્ણ થાય એ ભાવ સૌથી મહત્વનો છે કે બીજા પણ આપણને સુખી કરવા માગે છે. પણ સુખની જે ડેફિનેશન છે એ અદ્ભુત છે કે સહજ સ્વીકૃતિનો ભાવ જ સુખ છે. તો આપણે આપણી અંદર ઝાંખીએ કે આપણે આપણા આટલા વર્ષના જીવન દરમિયાન ક્યારે ક્યાં સુખી થયા, ક્યાં દુઃખી થયા, આપણે સુખ કોને સમજતા હતા અને સુખની સાચી ડેફિનેશન શું છે. કદાચ આપણી સુવિધાઓ પૂરી થઈ જતી અને આપણે એને સુખ સમજતા. ગાડી બંગલા મળી જાય તો સુખ સમજતા. 10 વર્ષથી છોકરીની શોધમાં હોય ન મળે ને મળી જાય તો સુખી થઈ જતા. એ બધા જે ભાવો હતા આપણા એ એક એંગલથી ક્યાંક ને ક્યાંક ખોટા હતા. કારણ કે જે સહજ સ્વીકૃત છે એ જ સાચું સુખ છે. સમૃદ્ધિની જે વાત કરી એ પણ બહુ જ અગત્યની છે. કારણ કે આપણે સુવિધાને જ સમૃદ્ધિ માની લીધી છે. જ્યાં સુધી કોને સમૃદ્ધિ કહેવાય એ જ્યાં સુધી આપણા મનમાં, આપણા અંતરાત્માથી, સહજ સ્વીકૃતિથી જો આપણે એક સ્ટેજ નક્કી નહીં કરી શકીએ તો સુવિધાઓનો તો અભાવ આજીવન રહેશે. અને સુવિધાઓનો અભાવ એ દુઃખનું એક મૂળ કારણ પણ હોઈ શકે. બીજી અગત્યની વાત જે પહેલેથી સ્ટાર્ટ કરી કે સમજણ, સુવિધા અને સંબંધ. માણસના દુઃખનું મૂળ કારણ 2 જ છે જે આપણે આજ સુધી માનતા હતા કે સુવિધાઓનો અભાવ અને સંબંધની અંદર ક્યાંક ને ક્યાંક મધુરતાનો અભાવ. આ બંને વસ્તુમાં આપણે કારણ બીજાને જ આપતા હતા કે આપણી પાસે સુવિધા નથી તો આપણે એના દોષનો ટોપલો આપણા મા બાપ ઉપર નાખતા કે એમણે કંઈ કાં તો ભેગું ન કર્યું, કાં તો મને કંઈ સારું શિક્ષણ ના આપ્યું, કાં તો મને એ સ્ટેજે પહોંચાડ્યો નહીં જેથી કરીને મારી પરિસ્થિતિ આવી છે, મારે સંઘર્ષમાં જીવવું પડે છે. અને જ્યારે પરિવારમાં આપણો સંબંધ સારો ન રહેતો હોય, ક્યાંક ને ક્યાંક મનદુખ થતા હોય ત્યારે હંમેશા આપણે બીજાના સ્વભાવને જ દોષ આપતા હતા. આપણે તો હંમેશા સુખી કરવા જ માગીએ છીએ એવો ભાવ જ હતો. પણ બીજા આપણને દુઃખી જ કરવા માગે છે એ જે માન્યતા બંધાઈ ગયેલી હતી એ માન્યતાને તોડી અને આપણે આપણી અંદર ઝાંખીએ. બીજું સૌથી શ્રેષ્ઠ કહેવાનું, અહીંયા ઘણા બધા ટીચર્સ બેઠા છે અને હું પણ આ લાઈનમાં છેલ્લા 32 વર્ષથી ટીચિંગ વ્યવસાય સાથે સંકળાયેલો છું. તમે ક્યાંક નાના બાળકો સાથે કામ કરો છો. મેં શરૂઆતમાં નાના બાળકોથી માંડીને હું કોલેજના બાળકો સુધી અત્યાર સુધી કામ કરું છું. અને છેલ્લા 4 વર્ષથી
અધ્યાત્મમાં મારા સદગુરુ જોડે જવાનું થાય છે અને પાછળ બેઠેલા મારા ગુરુ કોટક સાહેબના સાનિધ્યમાં જીવીએ છીએ. અને જે જીવનનો આનંદ અમે અનુભવ કરીએ છીએ, કારણ કે આ જે જીવન વિદ્યા છે એ જ જીવન વિદ્યા આપણા શાસ્ત્રોમાં પણ છે, શબ્દ જુદા છે. આપણે જીવનમાં ક્યારેય પણ ફ્રી થઈને સમજજો બરાબર, આપણા વડીલો સાથે આપણે ક્યારેય બેઠા નથી, ક્યારેય સમજદાર જાણકાર માણસો જોડે આપણે બેઠા નથી. આપણે ક્યારેય આજના યુગમાં તો બાળકો પણ આપણી સાથે બેસતા નથી. સૌથી મોટો દાટ વાળ્યો છે જે એમણે કીધું ને કે ભગવાનની બનાવેલી શ્રેષ્ઠ ટેકનોલોજી આપણે છીએ અને બાકી બધા તો સુવ્યવસ્થિત જીવે છે, ખાલી આપણે જ જીવતા નથી. એમ આજના ટેકનોલોજી યુગમાં મોબાઈલ સરસ કામ કરી રહ્યો છે, પણ આપણે જે મોબાઈલને હાથમાં લઈને આપણે જ આપણા જીવનનો દાટ વાળી રહ્યા છીએ અને એ જ વારસાઈમાં આપણે આપણા દીકરાઓને આપી રહ્યા છીએ. કારણ કે આપણે આપણા જીવનનો અમૂલ્ય સમય, કિંમતી સમય એ મોબાઈલના મનોરંજન પાછળ આપણે બગાડીએ છીએ. અને જ્યારે આપણું બાળક આપણી પાસે એક સામાન્ય પ્રશ્ન લઈને આવે કુતૂહલવશ, જે આપણે અહીંયા જોયા, અને એ સમયમાં આપણે મોબાઈલ અને ટીવીની પાછળ એટલા ઓતપ્રોત હોઈએ છીએ કે એને આપણે સંતોષકારક જવાબ નથી આપતા. ક્યારેક આપણે એગ્રેસિવ થઈ જઈએ છીએ અને પરિણામ સ્વરૂપ બાળક આપણને પૂછવાનું બંધ કરી દે છે. અને એ જે માન્યતાઓથી બંધાય છે એનું મૂળ કારણ પણ આપણે જ છીએ. તો શરૂઆત આપણાથી કરીએ. આપણને જોતાં જોતાં આપણો પરિવાર તો શીખશે જ, સમાજમાં પણ ઓતપ્રોત. ગિરીશભાઈએ બહુ સરસ વાત કરી કે એવું જરૂરી નથી કે આપણે 10 વર્ષ શીખીને તજજ્ઞ થઈ જઈએ ને પછી આપણે આપણા પરિવાર ઉપર કામ ચાલુ કરીએ. હું તો એવું માનું છું કે મને એકડ એક આવડ્યો છે, મારા બાજુવાળાને એકડ એક આવડે, એમાં મને કોઈ વાંધો હોઈ શકે નહીં. પણ સરસ વાત કરી વંદનભાઈએ કે હું જો બાજુવાળાને એકડ એક શીખવાડવા જઈશ ને તો એ નહીં જ શીખે. પણ જો એને મારી સંગતમાં લાવી દઈશ અને એ મારી સંગતમાં આવીને જો એને શીખવો હશે તો એ સરળતાથી સરસ શીખી જશે. એટલે આપણો વ્યવહાર આચરણ એટલું શુદ્ધ કરીએ કે કદાચ ભલે આપણો પરિવાર આપણી જોડે બહુ જલ્દી ન જોડાય, કારણ કે માન્યતાઓથી બંધાયેલો છે, પણ ક્યાંક આપણું એક વર્તુળ છે. આ સરસ આપણો એક પરિવાર બન્યો છે. આ પરિવારમાં કોઈને આપણા વિશે કોઈ ખોટી માન્યતા નથી. અને આ પરિવાર સાથે જેટલા આપણે ઓતપ્રોત થઈએ, જેટલા વારંવાર જીવન વિદ્યામાં જોડાઈએ, ભલે રૂબરૂ મળીએ, ઓનલાઈનના માધ્યમથી જોડાઈએ, આ એવો પરિવાર છે કે જે માન્યતા તો વગરનો જ છે. આ બધાને જાણવામાં રસ છે, મને પણ જાણવામાં રસ છે. તો આ પરિવારમાં આપણે 10 વર્ષવાળું એક જ વર્ષમાં કેચઅપ થઈ જાય એવું છે. અને જ્યારે આપણામાં એ પરિવર્તન આવશે તો આપણો પરિવાર આપોઆપ આપણી સાથે જોડાશે જ. સરસ ગિરીશભાઈએ એમના પરિવારની વાત કરી કે મારો સ્વભાવ શું હતો અને મારા પરિવારને આજે શું લાગી રહ્યો છે. એવું દરેક વ્યક્તિમાં પરિવર્તન આવે તો સૌથી પહેલાં આના પરિવારને દેખાય જ, અને દેખાય તો સ્વાભાવિક છે એ સુખી થવા ઈચ્છે છે. આપણને સુખી જોવે તો એને પણ ભાવ થાય જ કે હું પણ એમની જેમ જીવન વિદ્યા શિબિરમાં જઉં અને આ બધું જાણું અને મારામાં પરિવર્તન લાવું. મારી વાત અહીંયા પૂરી કરું છું. મેઇન ફરી એકવાર આ સંસ્થાની કૃતજ્ઞતા વ્યક્ત કરી લઉં, કારણ કે આ સંસ્થાએ આપણને જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જે ફરી કહું કે આ સુવિધા મળી છે. જેટલો સુવિધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ એનાથી વિશેષ માનવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. એટલે માનવ તરીકે પણ એમણે આપણને જે સહજતા આપી, સૌથી વધારે કૃતજ્ઞતા વંદનભાઈની. અને એમને તો હું કૃતજ્ઞતા નહીં પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા દીકરાની ઉંમરના છે અને મને આ સ્ટેજે વ્યક્ત થતાં કદાચ 32 વર્ષ લાગ્યા સહજતાથી. જે આટલી નાની ઉંમરે સહજતાથી વ્યક્ત થઈ શકે છે, જે દેખાડે છે કે જીવન વિદ્યા શું શીખવાડી શકે. એટલે આપણે પણ એ સ્ટેજે આગળ ચાલીએ અને આપણા જીવનમાં પરિવર્તન લાવીએ. મારું નામ રિયા છે, ઠક્કરિયા. હું આ સ્કૂલમાં પહેલા ધોરણથી ભણું છું. એટલે મને બી
જેવી રીતે એમને કીધું કે બાળકોને જીદ કરીને ના બોલાવજે, મારા મગજમાં જે રીતે માન્યતાની વાત કરી એ રીતે મારામાં પણ માન્યતા ઘણી બધી છે. સત્સંગમાં આ લોકો જ્યારે 4 વર્ષથી જાય છે એટલે મમ્મીને લોકો બોધ લઈને આવે એટલે મમ્મી કે તમે બોધલો, મારી ઈચ્છા નથી પણ તોય મમ્મી કે લો એટલે મમ્મી એવું કરે એટલે પહેલાં તો ઈચ્છા નથી થતી એટલે મમ્મી હવે કંઈક પણ વાત કરે એટલે તરત મગજમાં વિરોધ આવી જાય છે. એટલે મને માન્યતા છે કોઈ પણ વસ્તુ આપણને ના ગમતી હોય તમે આખો દિવસ ક્યાં કરો તો પછી એ કરવાની હાવખી ઈચ્છા જ ના થાય. એટલે ઘણીવાર એવું બને છે કે એ મને લઈને જાય તોય પણ એ લોકો સત્સંગ સાંભળતા હોય છે અને હું નીચે જ બેઠી હોઉં છું, હું કદી નથી જતી. એટલે જ કહું છું ને. અને અહીંયા આવવા માટે કોઈએ મને ફોર્સ નહોતો કર્યો, હું પોતાની ઈચ્છાથી આવી હતી. એટલે જ્યારે હું પોતાની ઈચ્છાથી આવી, મને પહેલા દિવસ પેલો જે વિડીયો આવે ને વિડીયોના કારણે હું અહીંયા આવી હતી કેમ કે મને ગમ્યું હતું. એટલે પછી મેં આ બધા દિવસો આવવાનું ચાલુ કર્યું. અને આમાંથી પણ પહેલાં આ જે કહેવત હતી કે જેવું કરશો એવું મતલબ જેવું બોલશો એવું ભોગવશો, એવું વાત ઘણી વાર સાંભળેલી હતી પણ કદી એનું કોઈ ઉદાહરણ નહોતું મળ્યું. પણ એ વિડીયોના દ્વારા એનું ઉદાહરણ પણ મળ્યું. અને જે અમને કીધું કે કોઈ પણ માણસ ગુસ્સો ક્યારે કરે જ્યારે પોતે દુઃખમાં હોય કે કોઈક તો રીઝન હોય એનો ગુસ્સો કરવાનો. અને એ વાત શાયદ ત્રીજા દિવસે કે બીજા દિવસના સાંજે અમારા ઘરમાં પણ એવો એક ઇન્સિડન્ટ બન્યો. મારા કાકાની જ છોકરી નાની, એટલે એને આલુ સેવ ભાવવા આવે હું સેવ લઈને બેઠી હતી કે મારે બી ખાવી છે. પેકેટ લઈને આવીને પેકેટમાં હતી થોડી જે હું ખાઈ ગઈ હતી એટલે કે મારે આ ખાવી છે એટલે કે પૂરી કરી નાખી એટલે કે બીજી પડી છે એટલે અમે લોકોએ ના પાડી એટલે પેલી હાલી તરત ગુસ્સે થઈ, મારા ઉપર પેકેટ ફેંક્યું ને એના કેમ મારે આજ ખાવી હતી કેમ ખાઈ ગઈ નહીં તો હું નાની છે એટલે અમુક વસ્તુ એ બોલે સમજણ ના પડે એટલે એને ગુસ્સો કર્યો. તો મને એવું થયું કે આટલી વાતમાં એને મારા ઉપર ફેંકી કેમ નાખ્યો એટલે મેં બી તરત ગુસ્સો કર્યો કે ખાવી હોય તો બોલ ને ના ખાવું હોય તો કંઈ નહીં જા. એટલે મંદિરવાળા રૂમમાં જઈને શાંતિથી જઈને બેસી ગઈ. પછી મને એટલે ત્યારે તો કંઈ વિચાર ના આવ્યો એટલે પછી મેં કીધું ત્યારે આ વાત યાદ આવી કે કોઈ હવે મને ખબર પડી કે એને ખાવી હતી એને ખાવા ના મળી એટલે એને ગુસ્સો કર્યો. એટલે મેં એને બોલાવી કે જો આ એની જ સેવ છે કહું પડી છે ખાવી છે એટલે એમ કરી એને ખાધી. મેં કીધું બીજી ખાવી છે એટલે બીજી સેવ જે એને ના પાડી હતી કે મારે નથી ભાવતી મારે આ જ ખાવી છે એટલે એ કંઈ મેં એને આપી દીધી ને એને લોકોએ ખાધું પણ ખરા. પછી બીજી વાર એમની મમ્મી જોડે લેવા ગઈ ત્યારે આપતા હતો કે આ નહીં એટલે એમની બીજી બેન જે મોટી હતી એ એટલે એક જ મિનિટનો ફરક બંનેમાં એટલે કે આ નહીં એટલે પછી મેં એ લોકોને કીધું કે તમે લોકોએ જે સેવ ખાધી હતી ને એ આ જ હતી કે ખાવી છે ચાખી જો. એટલે ચાખીને પછી બંને બહેનો ખાધી. એટલે એ વસ્તુ તો પહેલાં એવું માનતા નહોતા, હવે ખબર પડી કે ગુસ્સો કેમ થયો હતો. મેં એને ખોટા કામનો ગુસ્સો કરી મેં આવી રીતે પહેલાં એવું કર્યું તો શાંતિથી વાત પતી જાય એટલે ખબર પડી મને. એટલે આ બે વસ્તુ મને ત્યાંથી શીખવા મળી. એટલે મનુભાઈ પંચોળી જે કહેતા સેમ અહીંયા એ વસ્તુ જીવન વિદ્યામાં મેં જોઈ છે. મનુભાઈ પંચોળી સોક્રેટિસ દર્શક એવું કહેતા કે સરળ છે, સમજ છે અને સમજણ છે તે સમાજ છે. સરળ છે, સમજ છે અને સમજણ છે તે સમાજ છે. એટલે અત્યાર સુધી એવું માનતો હતો કે આ સમજને વાલે સમજ કો સમજ, સમજ સમજ મેં બડી સમજ है, સમજાને પર भी ના સમજે वो मेरी समझ में ना समझ है. અત્યાર સુધી એવું માનતો હતો પણ હવે અહીંયા પૂરું કરું છું કે એ સમજને વાલે સમજ કો સમજ, સમજ સમજ में बड़ी समझ है. અહીંયા પેલું સમજાને પર भी ના સમજે वो मेरी समझ में ना समझ है ત્યાં સુધી હું જતો નથી. અને સ્પેશિયલ બધાએ કીધું છે હું મારી જાતને રોકી શકતો નથી. જેમ તમારા આધ્યાત્મિક ગુરુ છે એમ મારા એ તો મને ના પાડે છે કે ગુરુ કહેશોય નહીં પણ ઇવન ત્યાં સુધી કહી દઉં કે મારા જીવનના અંગત પ્રશ્નો હોય એમનું સોલ્યુશન એમના થકી આવ્યું છે. ઇવન હા કોટક સાહેબ ઇવન સગાઈ કરવાની હતી ત્યારે એમણે મને મત રજૂ કર્યા હતા. એ મતમાંથી મેં નિર્ણય લીધો હતો અને એ નિર્ણય મારો સર્વશ્રેષ્ઠ નિર્ણય રહ્યો. એનો મને ખૂબ રાજીપો છે અને રાજીને રેડ છું. હા, દરેકને નમસ્કાર. મારું નામ વંદનભાઈની આગળ જે શબ્દ લાગે છે એમ જ છુપાયેલું છે.
આપણે રોજ શબ્દ સાંભળ્યો છે પ્રબોધક. એમાંથી એક કને ઉડાડી મૂકો એટલે મારું નામ બને છે પ્રબોધ. અને ઘરે બધા પ્રમોદ નામથી પણ ઓળખે છે. સૌથી પહેલા તો મને એ થાય છે કે હું આની સાથે લગ્નના સમયે ચોરીમાં બેઠો હતો અને આજે એટલે ત્યાર પછી જે સ્ટેજ ઉપર બેસવાની જ્યારે વાત આવી ત્યારે આ પહેલી વાર બેઠો છું અને એનું કારણ શાયદ આ જીવન વિદ્યા એના મૂળમાં રહેલી છે. એટલે એની અસર ત્યાંથી જ થઈ. જીવન વિદ્યા શબ્દ આમ તો બહુ વિશાળ શબ્દ છે. જીવન મૂલ્યો વિશે સાંભળેલું. પ્રાર્થનાની અંદર ઘણીવાર અમે પ્રોગ્રામ રાખતા કોઈ એક નિષ્ઠા છે એવા કોઈ આમ આપણા જે મૂલ્યો છે મૂલ્યો ઉપર વિદ્યાર્થી ચર્ચા કરે અને કોઈ બી એક શિક્ષક ચર્ચા કરે. એટલે અમારી આ સ્કૂલમાં પ્રાર્થનાની પ્રવૃત્તિમાં થતું. પણ જીવન વિદ્યા આ શબ્દ લગભગ મારું પણ શિક્ષણ કાર્ય જે શિક્ષણનો જે તબક્કો છે લગભગ હું બી 1994ની અંદર મેં 10th પરીક્ષા ક્લિયર કરી. ત્યાર પછી 95થી એમ સમજો ને મેં આજ સુધી આજની તારીખ સુધી સાંજે જઈને એ વ્યવસાયમાં તો જવાનો જ છું, ચાલુ છે. અને આજે સવારે 6થી હું પહેલાં બી વાત કરેલી 6થી મોડીને રાત્રે 9 વાગ્યા સુધી મારી આ જ પ્રવૃત્તિ માત્ર ને માત્ર સુખની શોધમાં કે મને સુખ ક્યાં મળશે. મને આટલી ખબર નથી કે સુખ તો સાલું મારી જોડે જ છે, મારી આસપાસ, મારા પરિવારમાં, મારા સમાજમાં, આ પ્રકૃતિમાં, પણ મને ખ્યાલ નહોતો. પણ આ શિબિર એ મારી પ્રથમ શિબિર છે. એ બી આ એન્જલ્સ પરિવાર સાથે જોડાયો અને મને આ જીવન વિદ્યા શું વસ્તુ છે એનો કોન્સેપ્ટ એ મને સમજમાં આવ્યો. આપણે પૃથ્વી ઉપરથી જેમ તારાઓને જોઈએ છીએ, તારાઓ આપણને એકદમ નાના દેખાય છે. એટલે આ જીવન વિદ્યા બી શાયદ આનો જે કોન્સેપ્ટ છે એ મારા માટે તો એક બિંદુ સમાન છે. પણ જેમ જેમ એની નજીક જઈશ એમ એ શાયદ આપણે જેમ જેમ નજીક જઈએ એમ વસ્તુ મોટી થતી જાય, દેખાતી જાય અને સ્પષ્ટ થતી જાય. એ રીતે હું પણ આ જીવન વિદ્યા થકી મારા જીવનમાં કેટલાક મારું જે વર્તન છે એમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીશ. ખૂબ ખૂબ ધન્યવાદ જીવન વિદ્યાને, ગિરીશભાઈ સરનું આ સરસ મજાનું આયોજન, એમની બેઠક વ્યવસ્થા. હું તો પહેલી વાર જ્યારે આ સ્કૂલની અંદર અહીંયા આગળ આવ્યો, જ્યારે આપણે વાલી મિટિંગ હતી ત્યારે ફર્સ્ટ વાર આ રૂમની અંદર એન્ટર થયો ત્યારે બહુ અભિભૂત થયો હતો બેઠક વ્યવસ્થાથી. નાની ઉંમરમાં વંદનભાઈએ ખૂબ હાંસિલ કર્યું છે. એમને તો કોન્સેપ્ટ આ જે કન્ટેન્ટ પછી ચાલુ કર્યું, પણ જેઓ પોતે સ્ટેજ ઉપર આવ્યા અને એમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ ઉપરથી જ ખ્યાલ આવે છે કે જીવન વિદ્યા શું છે. ઉચ્ચ વિચાર, એવી એમની મીઠી વાણી અને એવું એમનું વર્તન. સાહેબે લક્ષ્મણભાઈ સાહેબે વાત કરી કે શું વાત શબ્દ વાપર્યો હતો વિદ્યાર્થી માટે? તોફાની વિદ્યાર્થી. હા, તોફાની વિદ્યાર્થી. એટલે સ્વાભાવિક છે કે વર્ગખંડની અંદર કોઈ બાળક તોફાન કરતું હોય તો આપણા મોંમાંથી શબ્દ નીકળી લે, સીધો બેસને હકનો બેસને શબ્દ નીકળી જાય છે. રિયા, જો કે મનોજભાઈ સાહેબ જોડે હું એમકોમની અંદર એમના હાથ નીચે ટ્યુશન ભણેલો છું, એટલે મારા બી ગુરુ છે. એમની દીકરી રિયા અને અમારા સાહેબ લક્ષ્મણભાઈ સાહેબ બહુ ઉત્સાહી હતા. એટલે ક્યારેક મને એમ થતું કે કેમ આવા પ્રશ્નો પૂછે છે, પણ નહીં, જરૂરી છે, જાણવા માટે જરૂરી હતા. એટલે એ વાત ઉપરથી હું એવું કહેવા માંગુ છું કે વંદનભાઈના મોં ઉપર ક્યાંય મેં કરચલી ના જોઈ અને
કન્ટેન્ટની બહારના પણ પ્રશ્નો હતા ને તો એમને બહુ સમજદારીપૂર્વક એના જવાબો આપ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમના વ્યક્તિત્વને હું સલામ કરું છું. ધન્યવાદ. વચ્ચે બોલી જવું સાહેબ, એ રસોડામાં બોલવાની યાદી છે. હેલો, સૌને નમસ્કાર મારા વતી. જય શ્રી કૃષ્ણ. હું પહેલી વાર શિબિરમાં જોડણી છું અને મને ખૂબ જ ખુશી મળી છે કે આવી રીતે બીજી વાર શિબિરમાં જોડાવાની મને આશા રહે એવી મને ખૂબ ખૂબ આ ઈચ્છા રહે. એવી રીતે શિબિરમાં જોડાવાથી આપણને સમજણની વધારે ખબર પડી ગઈ છે કે શું કરવું અને શું ન કરવું એ બધી જાણ અહીંયાથી મળી ગઈ છે. એવી રીતે શિબિરમાં આવવાની મારી બીજી વાર આશા છે. એવી રીતે શિબિર ચાલુ રહે અને સારું લાગે. અને સ્કૂલમાં પહેલી વાર અહીંયા આવવાથી મને સારું લાગ્યું અને વાતાવરણ બી સારું છે અને ભાઈઓ અને બહેનો બધા પણ સારા જ છે. એવી રીતે શિબિર ચાલુ રહે એવી મારી આશા છે. ધન્યવાદ. મને એમ જ હતું કે રસોડામાં બોલી શકે છે, પણ આ તો માન્યતામાંથી બહાર આવ્યો કે ના બોલી શકે છે. ખૂબ સરસ રીતે. ધન્યવાદ. નમસ્કાર બધાને. આ મારો બીજો સેમિનાર છે. એના પ્રેરણારૂપ મારો એક ભત્રીજો છે મુંબઈમાં, રાજુભાઈ અનાવાડિયા, જે ભાઈ ગિરીશભાઈથી બહુ સંબંધિત છે નજીકના. અને એમને મને કહેલું કે કાકી તમે તો આટલા સુંદર વક્તા છો અને હવે નિવૃત્ત જીવનમાં શું કરો છો? તો મેં કીધું પ્રવૃત્તિઓ તો મારી પાસે ઘણી છે, હજી પણ શાળામાં જવાનું થાય છે મારે, એવું કંઈ નહીં કે નિવૃત્ત થઈ છું. કારણ કે બાળકો સાથે કામ કરવાનું મને નાનપણથી જ બહુ ગમે છે. આજે પણ મારી શેરીના જે હું નવી જગ્યાએ રહેવા આવી છું ત્યાં બધા કહે છે કે બેન રોજ સવાર તૈયાર થઈને ક્યાં જતા રહો છો? એટલે મેં એમને સ્ટેટસ બતાવ્યું કે સુખની શોધમાં. તો કે તમે તો એટલા બધા સુખી છો ઓલ ઓર ફેમિલી રીતે, બધી રીતે, તો પછી તમારે હવે ક્યાં સુખ શોધવાની જરૂર છે? મેં કીધું હવે એક એવી જ સરસ જગ્યા મળી છે કે જ્યાં સતત સુખે સુખ છે. તો કે એટલા માટે જ આખો દિવસ પસાર કરીને અહીં આવો છો? બપોરે આટલી ગરમી હોય, ધૂમધકતી, છોકરાઓને રમાડવાના હોય. મેં કીધું રમાડવાના જ છે જ, પણ આ 5 દિવસનો લાહો ચૂકવાનો નથી. જેમ નવરાત્રિ રમવાના 9 દિવસ હોય છે, એમાં ગમે એટલા પગના દુખાવા થતા હોય પણ એ પગમાં થનગનાટ જ હોય કે નવરાત્રિ રમવા જવું છે, જવું છે ને જવું છે. એટલે સાંજે 9 વાગે તો માનસિક રીતે આપણે તૈયાર થઈ જ જઈએ. એવી જ રીતે અહીંયા વર્ગમાં આવવાનું હોય ને એટલે સાંજે ગમે એવો થાક હોય તો સવારે એમ થાય કે ગમે તે રીતે જવું જ છે. અને એક દિવસ 1 કલાકની ગેપ પડી ગઈ ને તો મનમાં બહુ અસ્વસ્થ થયો કે આ કલાક દરમિયાન શું ચાલ્યું હશે, વંદનભાઈએ કયો ટૉપિક લીધો હશે કે જે મારાથી રહી ગયો. એટલે બહુ સરસ મજા આવી. બધા મિત્રોને સાથે મળવાનું થયું, નવી ઓળખાણો થઈ અને ખૂબ સુંદર લાવો મળ્યો છે. અને મને તો વારંવાર આવા સેમિનારોમાં જવું ગમે છે. એક રતનપુરનો ગઈ સાલ સમથિંગ સેમિનાર હતો, એમાં મારી બેબીની ડિલિવરી હોવાથી હું જઈ શકી નથી. બાકી હું ક્યારેય આવા સેમિનાર ચૂકતી નથી. થેન્ક યુ. નમસ્તે વંદનભાઈ. એન્જલ સ્કૂલમાં તારીખ 11/5/24 થી 15/5/24 સુધી યોજાયેલ 5 દિવસીય જીવન વિદ્યા શિબિરમાં આપ શ્રી દ્વારા જે પ્રબોધન કાર્ય થયું અને અમને બધાને સમજની દિશામાં એક ડગલું આગળ ભરવામાં આપ શ્રી દ્વારા જે માર્ગદર્શન મળ્યું છે તે બદલ સમગ્ર એન્જલ પરિવાર અને શિબિરમાં હાજર શિબિરાર્થી વતી અમે આપને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. જીવન વિદ્યા શિબિર દરમિયાન આપ અને આપનો પરિવાર અમારી સાથે આ શિબિરમાં અમારા શિબિરનો ભાગ બની જે રીતે અમારો ઉત્સાહ વધાર્યો છે તે બદલ અમે આપના પરિવારના પણ ઋણી છીએ. વંદનભાઈ, આપ આટલી નાની વયમાં આટલું સુંદર અધ્યયન કાર્ય કરીને સમાજને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડો છો તે અમારા માટે ઉત્સાહવર્ધક છે, જે અમને બધાને જીવન વિદ્યાની દિશામાં માનવીયતાપૂર્ણ વ્યવહાર માટે પ્રેરક બળ પ્રદાન કરે છે. આપ શ્રીને માનવીય સમાજના ઘડતરમાં મહત્વપૂર્ણ ભાગીદારી ભજવવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ભવિષ્યમાં પણ આપ શ્રી આ સુંદર મજાનું કાર્ય કરતા રહો તેવી અમારી શુભકામનાઓ છે. ધરતી સ્વર્ગ હો, માનવ દેવતા હો, ધર્મ સફલ હો, સર્વ શુભ હો. ધન્યવાદ.